मुख स्वामी महाराजनी जय। BAPA शताब्दी महोत्सवनी जय। એકવાર એક વ્યક્તિ જંગલમાંથી પસાર થતા હતા. પોતાના ગામ તરફ જતા જંગલમાંથી રસ્તો નીકળતો હતો. એવા સમયે જંગલમાં સિંહ અચાનક આ ભાઈને જોઈ ગયો અને સિંહ આ માણસની પાછળ પડે છે. માણસ સિંહથી બચવા માટે આગળ દોડે છે તો સિંહ પણ એની પાછળ પાછળ દોડે છે. હવે માણસ ગમે તેટલું સ્પીડમાં દોડે તો પણ સિંહ તો એને પકડી જ પાડે. બચવા માટે શું કરવું? આ ભાઈએ નજીકમાં એક ઊંચું ઝાડ દેખાયું એટલે ઝાડ ઉપર પોતે ચડી ગયા કે ઝાડ ઉપર ચડીને સલામત થવાય, સિંહ ઉપર ચડી ન શકે. જેવા ઝાડની ડાળી ઉપર પહોંચ્યા અને જોયું તો ઝાડની ડાળી પર એક મોટો વાંદરો બેઠો હતો. એટલે આમને ગભરામણ થઈ કે સિંહથી બચવા માટે ઉપર ચડ્યા તો ઉપર તો મોટો વાંદરો છે, એ મારી નાખશે. એ સમયે વાંદરાને વાચા ફૂટે છે. વાંદરો કહે છે, માણસ ચિંતા નહીં કર, હું તને નહીં મારું. સિંહ તારો કોળિયો ખરીને ખાઈ જશે, માટે તું આજની રાત્રિ અહીંયા ઝાડ ઉપર પસાર કરી લે. માણસ રાજી થઈ ગયો કે વાંદરાએ આપણને પરમિશન આપી. રાત્રિ ત્યાં પસાર કરવાનું નક્કી કરે છે. સિંહ નીચે ટગર ટગર એ માણસ સામે નીચેથી જોયા કરે છે. ઝાડની નીચે જ બેઠો હતો. આ બાજુ વાંદરો માણસને કહે છે કે આખી રાત્રિ આપણે પસાર કરવાની છે તો આપણે વારા પાડીએ. 3 કલાક તું સૂઈ જાય ત્યારે મારે જાગવાનું, હું સૂઈ જાઉં ત્યારે તારે જાગવાનું. પરસ્પર એકબીજાની આપણે રક્ષા કરવાની. સર્વપ્રથમ એ માણસને સૂવા માટે વાંદરો કહે છે અને વાંદરો પોતે જાગે છે. એ સમયે સિંહને વાચા ફૂટીને સિંહ નીચેથી બોલે છે. સિંહ કહે છે, હું માણસને મારવા માટે જ આવ્યો છું. માણસ નીચે ઉતરતો નથી એટલે હું ખાઈ શકતો નથી, અને આ માણસ જાતે આપણને ખૂબ હેરાન પરેશાન કર્યા છે, એટલે મહેરબાની કરીને ધક્કો મારી દે, એ નીચે પડે એટલે એને હું જમી જઉં. વાંદરો કહે છે, ને ધક્કો ન મરાય, એ મારા શરણે આવ્યો છે. અમે વચનબદ્ધ થયા છીએ, હું એને ધક્કો ન મારી શકું. બહુ વિનંતી કરી, લાંચ આપવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ રીતે એ વાંદરો એ મજબૂર ન થયો. 3 કલાક પૂરા થયા અને માણસનો જાગવાનો વારો આવ્યો અને વાંદરાનો સૂવાનો વારો આવ્યો. વાંદરો સૂતો તો માણસ જાગ્રત હતો. એ સમયે સિંહ નીચેથી માણસને કહે છે, આમ તો હું તને જ ખાવા માટે આવ્યો હતો, પણ છેવટે તું નહીં તો કંઈ નહીં, આ વાંદરાને ધક્કો મારીશ ને તો પણ ચાલશે. એ વાંદરાને તું ધક્કો મારી દે, નીચે પડી જાય એટલે એને હું જમી જાઉં. અને માણસ તો બુદ્ધિશાળી પ્રાણી કહેવાય ને. અને માણસે બૌદ્ધિક દ્રષ્ટિએ વિચાર કર્યો અને વાંદરો સૂતો તો એ વાંદરાને પાછળથી ધક્કો મારવા ગયો. ધક્કો માર્યો, વાંદરો નીચે પડ્યો, પણ મોટે ભાગે વાંદરા ક્યારેય પોતાની છલાંગ ચૂકતા નથી. એ વાંદરો પૂંછડીના આધારે ફરીથી પાછો ઉપર આવી ગયો. હવે તો માણસ વધારે ગભરાયો કે જે વાંદરાએ આપણને આશ્રય આપ્યો હતો એ વાંદરાને ધક્કો માર્યો અને પાછો ઉપર આવ્યો છે એટલે ચોક્કસ મને મારશે. કરગરવા માંડ્યો, મારે આવું નહોતું કરવું, મારી આવી ઈચ્છા નહોતી, મજબૂરીને લઈને આવું કરવું પડ્યું. એક ભૂલ કર્યા પછી માણસ જે બોલે ને એવું બધું એ બોલવા માંડ્યો. વાંદરો કહે છે, ચિંતા નહીં કર, હું તને નહીં મારું. એ કહે છે, મહેરબાની કરીને મને ધક્કો નહીં મારતા. એ કે નહીં મારું તને, કે પણ તું એક કામ કરજે. એ કે શું કામ કરું? તમે કહેશો એ કરીશ, પણ મને ધક્કો નહીં મારતા. વાંદરો કહે છે, તને ધક્કો નહીં મારું, પણ તું અહીંયાથી પાછો તારા ગામમાં જાય ને પછી તમારા સરકારની અંદર શિક્ષણ વિભાગ જે સંભાળતા હોય, આનંદીબેન પટેલ કે જે કોઈ સંભાળતા હોય, એને કહેજો તમારા પાઠ્યપુસ્તકમાં તમારા છોકરાઓને એવું ભણાવવામાં આવે છે કે માણસના પૂર્વજો એ વાંદરા હતા. માણસના પૂર્વજો એ વાંદરા હતા એટલી લીટી હવે ભૂસી નાખજો અને પુસ્તકોમાંથી એ લીટી કાઢી નાખજો. એ કે શા માટે? જો અમે તમારા પૂર્વજ હોય તો અમારા બાપ દાદાએ આખી જિંદગીમાં કોઈને ધક્કા માર્યા નથી. તમે ક્યાંથી નવું શીખ્યા? અમે ક્યારેય કોઈને ધક્કા મારતા નહોતા. 2-5 રૂપિયા માટે કોઈકને દુઃખી કરવા માટે ધક્કા મારવાની વૃત્તિ અમારામાં હતી જ નહીં. તમે લોકો તમારા છોકરાઓને એમ શીખવાડો છો કે આપણા બાપ દાદાઓને પૂંછડી હતી પણ બેસતા બેસતા ઘસાતી ગઈ અને આપણે પૂંછડી એ જતી રહી. ખરેખર એવું નથી. પૂંછડી જ જતી રહી એટલે આપણે માણસ થઈ ગયા એવું નથી.
વાંદરા કરતા પણ બદતર એ દુર્ગુણો ઘણીવાર માણસની અંદર રહેલા હોય છે. એટલે એ વાંદરો કહે છે કે પૂર્વજો પણ આવા નહોતા, તો આપણા પૂર્વકાળનો વિચાર થાય તો પણ માણસનું જીવન કંઈ બદલાઈ શકે છે. આપણે કયા કુળની અંદર જન્મ્યા છીએ એની અસ્મિતા એક જાગૃત થાય છે આ કથા વાર્તા થકી. કથા વાર્તા એક દર્પણ છે. આપણને દરેકને અરીસો જોવો ગમે. અરીસામાં જોયા પછી વ્યક્તિ પોતાના વાળ, મૂછો, પોતાના કપડાં એ બધું સેટ કરે છે. મોઢા પર કંઈક ડાઘ લાગ્યો હોય, ખીલ થયો હોય તો પણ કંઈક દવા કરીએ છીએ. આપણા ચહેરા પર કોઈ ડાઘ હોય એ આપણને ગમતો નથી. તો અરીસો તો શરીરનો મેલ બતાવે છે, એના ડાઘ બતાવે છે. કથા વાર્તા અંતરના ડાઘ બતાવે છે, અંદર જોતા શીખવે છે. અંદર જોવું થોડુંક અઘરું છે. આજે આપણે બસમાં જતા હોય તો પણ કઈ સીટ પસંદ કરીએ? બારીની બાજુની. ઇવન ટ્રેનમાં બેઠા હોઈએ, પ્લેનમાં બેઠા હોય તો એ બારીની બાજુની સીટ એ પ્રિફર કરીએ આપણે. કારણ કે બારીની બાજુમાં બેસીએ તો આપણને કંઈક જોવા મળે, બાહ્ય દ્રષ્ટિ કરવા મળે. તમારા ઘરે બાઈક હોય, તમારે 2 દીકરા હોય, બહાર જવાનું હોય અને 2 દીકરા અને પતિ પત્ની, તો છોકરાઓ વચ્ચે ઝઘડો થાય છે. આગળ કોણ બેસે? આગળ બેસવા માટે છોકરાઓ વચ્ચે ઝઘડો થાય. એક કહે છે હું આગળ બેસું, પેલો કે હું આગળ બેસું. આગળ બેસે એને શું મળી જાય છે? ફ્રન્ટ વ્યૂ મળે. આગળ બેસે તો જોવા મળે. પછી ભલે ને પેટ્રોલના ટાંકા પર બેસવાનું થતું હોય, પણ તો પણ એને આગળ બેસવું ગમે છે. અને પેલો જે વચ્ચે બેસે ને એમાં મમ્મી પપ્પા જો પાછા જાડિયા હોય તો બિચારાને વચ્ચે ભરાઈ જવાનું જ થાય. એને કઈ આગળનો વ્યૂ તો મળે નહીં, સાઈડ વ્યૂ મળે. દરેકને આગળનું જોવું, બહારનું જોવું એ ખૂબ ગમે છે. આજની આ સભામાં એમ કહેવામાં આવે કે દરેક હરિભક્તોએ પોતાની આંખો બંધ કરી દેવાની. હું પણ મારી આંખો બંધ કરી દઈશ. જ્યાં સુધી હું મારી આંખો ન ખોલું ત્યાં સુધી કોઈએ પોતાની આંખ ખોલવાની નહીં. મને નથી લાગતું કે 2-3 મિનિટથી વધારે લાંબુ ચાલે. થોડીક વાર થાય ને એક ખોલીને જોઈ લે, સ્વામીની ખુલી કે નહીં. જો આંખ બંધ કરીને અંદર જોવું ને અઘરું છે. આપણે આંખ ખોલતા જ શીખ્યા છીએ, આંખ બંધ કરીને અંદર જોતા નથી શીખ્યા. અંદરનું જોવું થોડુંક અઘરું છે. પેટમાં અલ્સર કંઈક હોય ને એનો એક ટેસ્ટ આવે છે, એન્ડોસ્કોપી. થોડાક વર્ષો પહેલા અમદાવાદમાં મેં એક ટેસ્ટ કરાવ્યો હતો, એન્ડોસ્કોપી. એમાં ડોક્ટર એક પાઇપ લે છે. આ લોખંડનો જે સળિયો છે ને આખો સ્ટીલનો, ગેસની પાઇપ જેવી આવે ને એવડી લાંબી પાઇપ આવે, 1 મીટરની. એની આગળ નાક દાદા જેવું આવે. 2 આંખો હોય, લાલ લાઈટ અંદર નાખવાની હોય. અને પછી એ નાખવાનું. એક છેડો ડોક્ટરના હાથમાં. પહેલા તમને એનેસ્થેસિયાના કોગળા કરાવે. કોગળા કરાયા પછી મોઢામાં પાઇપ નાખે. તો મોઢામાં સેજ ઉલ ઉતારતા ઉલિયું અંદર જતું રહે, આંગળી અંદર જતી રહે તો પણ આપણને ઉબકા આવે છે. તો આખો પાઇપ અંદર નાખવાનો. તો પાઇપ અંદર જાય તો આપણું શરીર પ્રતિકાર કરે. બચકું ભરી લઈએ આપણે, એટલે મોઢામાં એક બોબીન ભરાઈ દે. પ્લાસ્ટિકનું દોરા વીંટવાનું બોબીન આવે ને, આખું બોબીન આપણા મોઢામાં ભરી દે. અને પછી આપણે બચકું ભરવા જઈએ તો એ દાંત ક્યાં લાગે? બોબીનને. વચ્ચે જે કાણું હોય એમાંથી પાઇપ નાખ્યા કરે. ડોક્ટર પાઇપ નાખે, એક છેડો એના હાથમાં હોય એમાંથી જોયા કરે, બીજો છેડો ધીમે ધીમે અંદર ઉતરે, ગળાથી નીચે ઉતરે, આમ અંદર નળીમાંથી અન્નનળીમાંથી પસાર થતા થતા જઠરને બધે જાય. તમને અનુભવ થાય કે આગળ વધે છે ધીમે ધીમે. પછી ડોક્ટરના હાથની અંદર કોમ્પ્રેસર હોય, મશીન હોય, ત્યાં સ્વિચ પાડે એટલે હવા ભરાય. સ્વિચ પડેલ હવા ક્યાં ભરાય? આપણા પેટમાં. પેટ આપણું ફૂલાવે, પાછું ધીમું કરે, ફૂલાવે, ધીમું કરે. એને મજા આવે ને આપણો જીવ જાય. ડોક્ટરના હાથમાં એક છેડો હોય ને જોયા કરે અંદર બધું. પછી તો મોટે ભાગે ટેસ્ટ પૂરો થાય, દર્દી આમ કંઈક બેભાન થઈ જાય અને બહુ તકલીફ થાય. આંખમાંથી આંસુ નીકળી જાય, મોઢામાંથી લાળ નીકળે. ડોક્ટરને વાત કરી કે આટલું વિજ્ઞાન આગળ વધ્યું છતાં પણ આવા ટેસ્ટ શા માટે? એ સમયે ડોક્ટર કહે છે કે સ્વામીજી, અમુક વસ્તુઓ છે ને એ બહારથી પકડાતી નથી. અમુક સોનોગ્રાફીમાં પકડાય, અમુક સોનોગ્રાફીમાં ન પણ પકડાય. સીટી સ્કેન કરવો પડે, MRI કરવો પડે તો અમુક ગાંઠ, અમુક પ્રશ્નો એ પકડાય છે. એમ આપણા જીવનની અંદર જે કંઈ પ્રશ્નો છે, મનમાં પ્રશ્નો છે, એ પ્રશ્નો સ્થૂળ દ્રષ્ટિએ કોઈ વિજ્ઞાન પકડી શકતું નથી. એ આપણી જાતે અંદર જોતા શીખીએ, કંઈક પ્રયત્ન કરીએ તો આપણી પોતાની ભૂલો એ આપણને દેખાય છે. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય આના માટે હતું. વન વિચરણ દરમિયાન જેટલા કંઈ માણસો યોગમાં આવ્યા છે એ માણસોનું પરિવર્તન કર્યું. એની સમક્ષ અરીસો ધરતા ગયા. વિવેક મળ્યો તો એને પણ અરીસો ધર્યો કે પૃથ્વી પરનું આપણું જીવન શું આના માટે જ?
સત્સંગી જીવન ધર્મગ્રંથમાં છેલ્લા 4 દિવસથી ભગવાન સ્વામિનારાયણના જીવનને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પૃથ્વી પર પધારી અને ભગવાન સ્વામિનારાયણ કેવું ઉત્તમ કાર્ય કરવાના છે એના શ્રી ગણેશ એમને ઘનશ્યામ સ્વરૂપે, નીલકંઠ સ્વરૂપે અને હવે લોજમાં પધારીને કરી રહ્યા છે. વન વિચરણ 7 વર્ષ પર્યંત કરી અને લોજ મુકામે પધાર્યા. ત્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એના સુખાનંદ સ્વામી કરીને એક સંત પધાર્યા. આશ્રમની અંદર તેમને લઈ ગયા. આશ્રમમાં મુક્તાનંદ સ્વામીએ સ્વાગત કર્યું, 5 ભેદના ઉત્તર આપ્યા. આશ્રમમાં પોતે રોકાવા માટે તૈયાર થયા છે. આશ્રમની અંદર શુદ્ધિ કરી ધર્મ માર્ગની અંદર બેઠેલો જે કંઈ સડો હતો એ સડાને દૂર કર્યો. હવે એમના મનની અંદર ઉત્કંઠા જાગી છે કે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે. રામાનંદ સ્વામીને ગુરુ કરવાના હતા. નીલકંઠવણીએ પત્ર લખ્યો અને રામાનંદ સ્વામી પણ પોતે પ્રત્યુત્તર આપે છે. થોડાક સમય પછી એ પીપલાણાની અંદર મિલન થાય છે. સંવત 1856 જેઠ વદ 12 ત્યાં મિલન થયું નીલકંઠવર્ણી અને રામાનંદ સ્વામીનું. રામાનંદ સ્વામીએ નીલકંઠવણી સાથે થોડાક દિવસ રોકાઈ અને નીલકંઠવણીને દીક્ષા આપે છે. કારતક સુદ એકાદશીના દિવસે પ્રબોધિની એકાદશીએ દીક્ષા આપતા રામાનંદ સ્વામી કહે છે, સહજાનંદ ઇત્યાહ પ્રથમમ નામ તસ્ય સહ તતો નારાયણ મુનિ ઇતિ ચક્રે વિધામ સ્વયં. નીલકંઠવણીના 2 નામ પડે છે. એક સહજાનંદ અને બીજું નામ છે નારાયણ મુનિ. ભગવાનનું નામ સાર્થક છે. સહજાનંદ શા માટે? સહજ આનંદ યસ્ય સહ ઇતિ સહજાનંદ. જેનો આનંદ સહજ છે, જેને આનંદ પ્રાપ્ત કરવા માટે કંઈ ખાવું નથી પડતું. કેટલાક લોકો હસવા માટે જોક્સની કેસેટો સાંભળે. શાહબુદ્દીની કેસેટ સાંભળે ત્યારે હસી શકાય. લાફિંગ ક્લબો શરૂ થઈ છે. પરદેશની અંદર એક ટેબ્લેટ આવે છે, એક્સટસીની ટેબ્લેટ છે. અમેરિકામાં $18 આ ગોળી મળે છે. આ ગોળી તમે ખાઓ ને, જીભ પર મૂકો એટલે અડધો કલાક તમે હસ જ કરો, તમને ગલી પચિયાત થાય. કોક તમને ગલી કરતો હોય ને એવું અડધો કલાક થાય, રાજી રાજી થઈ જાઓ તમે, અને અડધો કલાક પછી પાછા ઢીલા ઢફ જૈસે થે. માણસો $18 ગોળીઓ લઈ અને આનંદની અંદર રહેવાનો પ્રયત્ન કંઈક કરે છે. તો આ તો થોડોક સમયનો આનંદ છે. શાશ્વત આનંદ જે આપી શકે એનું નામ સહજાનંદ છે. અખંડ આનંદની અંદર પોતે રહેતા હતા. એમના યોગમાં જે કોઈ આવે એ દરેકને પણ પોતે આનંદની અંદર રાખી શકતા હતા. એટલે એમનું નામ સહજાનંદ છે. મહારાજના જે કંઈ પરમહંસો હતા એ દરેકના નામની પાછળ પણ આનંદ હતું. બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, પોતે તો આનંદમાં રહેતા, એમના યોગમાં પરમહંસો આવે એને પણ આનંદમાં રાખતા. આજે 12 ગણા સાધુઓના નામ જોઈએ ને, કંગાલદાસ, ભિખારીદાસ, રોકડદાસ ને જાત જાતના એવા નામ. અહીંયા તો દરેકના નામની પાછળ પણ આનંદ. અખંડ આનંદમાં રહેતા અને દરેકને આનંદમાં રાખતા. ઘણીવાર માણસની પ્રકૃતિ કેવી હોય, પોતે આનંદમાં રહે નહીં અને બીજાને રહેવા પણ ન દે. એકવાર સંતો કોઈક ગામડે ગયા હશે, કથા વાર્તા કરી, 1-2 કલાક કથા વાર્તાનો લાભ આપ્યો. ઘણા દ્રષ્ટાંતો રમૂજી પ્રસંગો કીધા, પણ કોઈ હસે જ નહીં. સંતોએ પૂછ્યું, ગામમાં કોઈક મરી ગયું છે, સૂતક છે? કોઈ કેમ કથા વાર્તામાં સહેજ પણ હસતા નથી? એટલે આગળ એક દરબાર બેઠા હતા. મૂછો પર આમ તાવ દેતા દેતા બોલ્યા, સ્વામીજી કોઈની તાકાત છે હું આગળ બેઠો છું ને હસી શકે? સારું છે આમાં કોઈ એવા દરબાર ગોઠવાઈ નથી ગયા. એટલે તો ઘણા માણસો પોતે હસે નહીં, આનંદની અનુભૂતિ પોતે કરે નહીં, બીજાને કરવા દે પણ નહીં. મહારાજના સાનિધ્યમાં અખંડ આનંદની અનુભૂતિ થતી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિધામ પામે રે, જકાર કેતા જય જય જાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો રે, દકાર કેતા દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. ખાલી સહજાનંદ એટલો જ શબ્દ બોલે તો પણ એ વ્યક્તિનું શુભ થાય છે, એની સદગતિ થાય છે. એવું દિવ્ય નામ સહજાનંદ છે. સાથે સાથે નારાયણ મુનિ નામ પડ્યું. દીક્ષા લીધા પછી રામાનંદ સ્વામીના આદેશ પ્રમાણે લોજની અંદર બધી સેવાની અંદર પોતે જોડાઈ ગયા. રામાનંદ સ્વામી હવે સંકલ્પ કરે છે કે મારા સ્થાને ધર્મદુરાની સોંપણી આ સહજાનંદ સ્વામી કહેતા કે નારાયણ મુનિને મારે સોંપણી કરવી છે. સહજાનંદ સ્વામીને કહે છે કે મારી ગાદી પર આપ બિરાજમાન થાઓ. સહજાનંદ સ્વામી ના પાડે છે કે મારે કોઈ પ્રકારે ગાદી ભોગવવી નથી. જેમાં સ્ત્રી અને ધનનો પ્રસંગ આવે
એવું કોઈ પદ કે સત્તા પણ મારે જોઈતી નથી. જો સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ એ ગાદીને હડસેલવાથી થયો છે. ગાદીની પ્રાપ્તિ માટેના વલખા કોઈએ માર્યા નથી. આજે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે BAPSના સૂત્રધાર છે, BAPSની તમામ પ્રવૃત્તિઓ તેમની કૃપા તેઓના માર્ગદર્શનથી ચાલી રહી છે. એ પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવવા માટે શાસ્ત્રીજી મહારાજે 2-3 પત્રો લખાવ્યા છે. છતાં પણ ના પાડે કે મારે સંસ્થાના પ્રમુખ થવું નથી. આપણને તો છોકરાઓના ક્લાસમાં મોનિટર થવું હોય, ગામમાં સરપંચ થવું હોય, અરે ધારાસભ્ય થવા માટે પણ કેટલીક હોડ ને કેટલા ધક્કા મૂકીને ઊંધું થતું હોય છે. અહીંયા આખી મોટી સંસ્થાના પ્રમુખ બનવા મળે, છતાં પણ કોઈ પ્રકારની અંતરની અંદર સ્પૃહા નથી. નીચા રહીને દાસ બની સર્વની સેવા કરવાની વૃત્તિ આ પરંપરામાં જોવા મળે છે. છતાં પણ રામાનંદ સ્વામી ખૂબ આગ્રહ કર્યો, આપને કોઈ પ્રકારે કશું જ બંધન થશે નહીં. વિક્રમ સંવત 1858 પ્રબોધિની એકાદશીએ જેતપુરમાં ઉંદડ ખાચરના દરબારમાં રામાનંદ સ્વામીએ પોતાની ધર્મદ્વારાની સોંપણી એ અહીંયા નીલકંઠવર્ણી કહેતા કે સહજાનંદ સ્વામીને પોતે કરે છે. દરેક હરિભક્તો સંતો ખૂબ પ્રસન્ન હતા. રામાનંદ સ્વામી પણ પ્રસન્ન થતા કહે છે, મહામુને પ્રસન્નોસ્મી મદાજ્ઞા પાલનાત્વયી, હું આપના પર ખૂબ રાજી છું. આપ મારી પાસે કોઈક વરદાન માગી લો. અને એ સમયે ભારત વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈએ પોતાના ભક્તો માટે ન માગ્યા હોય એવા વરદાન માગતા શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીને કહે છે, ઇહચય દુર્દુઃખમંત કાલે યગણિત વૃશ્ચિક દંશતુલ્યમાહુ યદિતરદપિ તચ્ચ વૈષ્ણવાનામ ભવતુ મમાત ચ તે તુ સંત્વ દુઃખા ક્વચિદપિ ભુવિ કૃષ્ણ ભક્તિ વાજા નુજકૃત કર્મ વશાત અવશ્ય ભોગ્યમ ઇહ યદુર્તથાન્ન વસ્ત્ર દુઃખમ તદપિ મમાસ્તુ નતુ વ્રજેશ તેષામ. હે રામાનંદ સ્વામી, આપ જો ખરેખર પ્રસન્ન થયા હો તો આપના ભક્તના નસીબમાં એક વીંછી કરડવાની વેદના લખી હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ વીંછી કરડવાની વેદના થાય, પણ આપના ભક્તો સ્વામિનારાયણના આશ્રિત ક્યારેય દુઃખી ન થાય. સ્વામિનારાયણના ભક્તના નસીબની અંદર એને ભિક્ષા પત્ર લઈ અને ભીખ માગવાનું લખ્યું હોય તો એ ભિક્ષા પાત્ર મારા નસીબમાં આવે, પણ સ્વામિનારાયણના આશ્રિતને ક્યારેય ભીખ ન માગવી પડે. કેવા ઉત્તમ વરદાન એ ભગવાને પોતાના તમામ આશ્રિતો માટે માગી લીધા. આજે દેહના સગા, લોહીના સગા પણ આપણું સુખ જોઈ શકતા નથી. આપણું દુઃખ જોઈને કેટલાક લોકો મશ્કરી કરે, ટીકા કરે, આજ લાગના છે એવી વાતો કરે. એની વચ્ચે આપણા દુઃખ માત્ર કરોડ ગણા દુઃખ એ પોતે સ્વીકારે અને આપણને સુખી કરવાની ભાવના એ ભગવાન અને સંતની આ પવિત્ર ભાવના છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન અને સંતની કૃપાથી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો ખૂબ સુખી હોય છે. ઘણા લોકો કહે છે કે મારા સ્વામિનારાયણ વાળા સુખી બહુ હોય. સુખી હોય જ ને, કારણ કે એમના ભગવાને વરદાન માગી લીધા છે. આખા ભારતમાં કોઈ પણ એસટી સ્ટેન્ડે, તમે રેલવે સ્ટેશને ફરશો, દરેક જગ્યાએ ક્યાંક નાના મોટા ભિખારી તમને જોવા મળશે. ક્યાંક ને ક્યાંક ભીખ માગતા હોય અને બોલતા હોય, અલ્લાહ કે નામ પે દે દે, માતાજી કે નામ પે દે દે, બાબા કે નામ પે દે દે. દરેક જગાની બૂમો પાડતા હશે. આખા ભારતમાં ફરો પણ કોઈ પણ જગ્યાએ તમને ભિક્ષા પાત્ર લઈને બેઠો હોય અને એમ બોલતો હોય કે સ્વામિનારાયણ કે નામ પે અઠન્ની દે દે, એવો જોવા મળે? ક્યાંય સ્વામિનારાયણનું નામ લઈને ભીખ માગવી જ ના પડે. એ ભિક્ષા માગવા નીકળે તો 1000 ને એસ્ટીમ લઈને નીકળતા હોય. એ ભિક્ષા માગવા નીકળે તો એ કાર્યકરોની ટીમ સાથે નીકળતા હોય. જો એ દિવ્ય કાર્ય ભગવાન સ્વામિનારાયણની અપાર કૃપા છે. સ્વામિનારાયણના તમામ આશ્રિતો પર ભીખ માગવાની ટળી ગઈ. આપણું પ્રારબ્ધ માત્ર, જે દુઃખ માત્ર એ ભગવાન સ્વામિનારાયણે પોતે લઈ લીધું છે. એ બહુ મોટી કૃપા કરી છે. ભગવાન સ્વામિનારાયણે રોટલાની ગેરંટી લીધી છે, પીઝાની ગેરંટી નથી લીધી. એમણે રોટલા ખાવા મળશે એટલી ગેરંટી લીધી છે. એમણે ભીખ માગવી નહીં પણ એટલી ગેરંટી લીધી છે. 1000 કે એસ્ટીમમાં ફરશો બધા, એવી ગેરંટી નથી. એ પછી આપણા પ્રયત્નથી, આપણા પૂર્વના પુણ્યથી એ આપણને પ્રાપ્ત થાય ન પણ થાય, પરંતુ ક્યારેય ભીખ માગવાનો વારો ના આવે, ઘર ઘર ભટકવું ન પડે, એવું દિવ્ય વરદાન એ ભગવાન સ્વામિનારાયણે માગી લીધું છે. આ કેટલી આપણા પરની તેઓની કરુણા કહેવાય, કેટલો વાત્સલ્ય ભાવ કહેવાય કે ભલે હું દુઃખી થઉં પણ મારું સર્વસ્વ એ ભક્તો માટે અર્પણ કરી દઉં. કાર્યણીના 6ઠ્ઠા વચનાવતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમે અમારા ભક્તોને અર્થે
અમારો દેહ એ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. દેહ અર્પણ કરી દેવો એટલે સગાવાલા પણ પોતાનો દેહ અર્પણ કરી શકતા નથી. સંતો ઘણીવાર પ્રસંગ કે છે કે વિજયાત્માનંદ સ્વામીનું મંડળ હતું અને ગામડે વિચરણ કરવા ગયા. ગામડે કથા વાર્તા કરી, એક છોકરાને વાતો કરી, સંસાર નાશવંત છે, સગાવાલા કોઈ આપણા સાચા નથી. એ કે સ્વામીજી આવી વાતો નહીં કરો, બીજાના સગાવાલા ભલે ખોટા હોય પણ મારા તો બધા સાચા જ છે. સ્વામી કે મોટે ભાગે બધા ખોટા હોય છે, ના કે મારા તો સાચા જ. સ્વામી કે વાંધો નહીં, આપણે પ્રયોગ કરીએ, તું તારા ઘરના ફળિયામાં જજે અને પછી ચક્કર આવીને પડી જવાનું, મોઢામાંથી ફીણા કાઢી નાખવાના અને મરી જ ગયો છે એવો રોલ કરવાનો. પછી એ કે પછીનું કામ અમે સંભાળી લઈશું. પેલો છોકરો ગયો, પરણેલો હતો, ઘરના ફળિયામાં જઈને પડ્યો. તાત્કાલિક ઘરમાં એની પત્ની, એની બેન હતી, એના માતુશ્રી, એમના પિતાશ્રી બધા આવી ગયા, રો કકળ કરવા લાગ્યા. શું થઈ ગયું? અને છોકરાએ એવો એક્ટિંગ કરી, બરાબર પકડી ન શકે, મરી ગયો એવું જ લાગે. ફરતા ફરતા સંતો આવી ગયા અને સંતોએ પછી પૂછ્યું શું થયું? એ કે સ્વામીજી ગજબ થઈ ગયો, મારો એકનો એક દીકરો મરી ગયો. કે શું થયું? સંતોએ જોયું, હા કે મરી જ ગયો છે. આ તો શું થાય? બાપજી જીવતો કરો, આપ તો ભગવાનના ધારક સંત છો, કંઈક કૃપા કરો. સંતો કે જીવતો કરીએ, લાવો ઘરમાંથી દૂધનો ભરેલો લોટો ભરીને દૂધ લાવ્યા. સંતોએ છોકરાના માથા પર ફેરવ્યું અને પછી કે છે છોકરાનું જે કંઈ મૃત્યુ હતું એ આ લોટામાં ભરેલા દૂધમાં આવી ગયું છે. તમારો છોકરો બચી જાય, હવે લોટો ભરીને દૂધ કોક પી જાઓ ઘરમાંથી. તો બધા એકબીજાના મોઢા સામે જોવા માંડ્યા. સંતો એના બાપુજીને કહે છે કે હવે તમારી તો ઘણી મોટી ઉંમર થઈ ગઈ, રિટાયર્ડ થઈ ગયા, હવે ક્યાંય કામ લાગો એવા નથી, તમે આ પી જાઓ ને. એ કે ના ના, કે મારા કરતા એની માને બહુ વાલો હતો, એને આપો, કે એ દૂધનો લોટો એને આપો. અને એની મા એને બહુ હેત કરતી ને એની માને બહુ હેત કરતો હતો, વાલ કરતો હતો. એની મા બાજુ લોટો ધકેલ્યો. એ કે તમે પી જાઓ. આ કે વાલી તો બહુ હતી પણ લગ્ન થયા પહેલા, હવે તો પેલી નવી આવી એ વાલી છે, એને આપો, કે એ લેશે. એની બાજુ લોટો મોકલાયો. એ કે તમે પી જાઓ. પતિવ્રતા નારીનું લક્ષણ છે પોતાનો પતિ સુખી થાય. એ કે પતિ સુખી થાય ને એ જીવન હું મરી જાઉં, ભાઈ કરવાનું શું? કે એ મરી જાય, હું મરી જાય, દુનિયામાં પુરુષોની ક્યાં ખોટ છે, બીજો કરશું. તૈયાર ન થયા, એ પણ તૈયાર ન થયા. એની બેનને આપ્યું કે તમે દૂધ પી જાઓ. એ કે ના કે ભાઈ સાહેબ, એક હાડી ઓછી આવશે રક્ષાબંધન, એનો વાંધો નહીં, કે પણ હાવ મરી જવાય એ તકલીફ, કે એ આપણાથી નહીં થાય. સંતો કે કોઈ પીતા નથી, તમારા ઘરમાં પેલી પાડી બાંધી છે ભેંસની, એ પાડી પીવડાઈ દઈએ. ના ના કે બાપજી, એ પાડીને લીધે ભેંસ દોવા દે છે, કે પાડીને ન પીવડાવતા. પેલો છોકરો સુતા સુતા વિચાર કરે, મામાંથી ગયો, બાપમાંથી ગયો, બેનમાંથી ગયો, ઘરવાળી, છેવટે પાડી જેટલી વેલ્યુ નહીં, પાડી જેટલી કિંમત નહીં મારી, અને દુખી થઈ ગયો. પણ રોલ બરાબર કરતો તો સંતો કે તો હવે શું થાય, અમે પીજી. હા કે બાપજી પી જાઓ, તમારા આગળ ઉલાળ નહીં, ધરાર નહીં, કે રાંડનારું માંડનારું કોઈ નહીં, કે તમે જ પી જાઓ. સંતો કે લાવો તાર પીજી. એ કે પણ અહીંયા નહીં, બહાર જઈને પીજો, કે અહીંયા મરી જાઓ પાછું લેવા દેવા વગરનું અમાર માથે આવે, કે ગામના પાદરમાં જઈને પીજો. સંતો પીવા માટે નીકળ્યા. ખબર હતી કે આમાં કંઈ જ નથી. એની સાથે સાથે પેલો પણ નીકળી ગયો. એના મા બાપ કે બેટા ક્યાં જાય છે, તને જીવાડ્યો? એ કે બધા સંબંધો જોઈ લીધા છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ સંબંધો બધા સ્વાર્થના સગા છે. એની વચ્ચે કાયમી સગપણ એ ભગવાન અને સંત સાથેનું છે. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. એ ભગવાન સાથે નાતો જોડવાનો છે. એમણે આપણને પોતાના માન્યા છે, એટલે પોતાના માટે, ભક્તો માટે સર્વ દુઃખ સહન કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ 90ની સાલની અંદર વિદેશ યાત્રાએ પધાર્યા હતા અને એ સમયે સ્વામી બાપા અચાનક રાત્રે પથારીમાં બેઠા હતા. સેવકોએ જોયું તો સ્વામી શ્રી મોડી રાત્રે 1:30-2 વાગે શા માટે બેઠા છે? અને પછી રાહ જોઈ કે સ્વામી કેટલી ક્ષણ બેસી રહે છે. અડધો કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજ બેસી રહ્યા. સુવા જતા ત્યાં સેવકોએ પાછળ ટેકો આપ્યો. સ્વામી શ્રી એકદમ ચોંકી ગયા કે સેવકને ખબર પડી ગઈ લાગે છે કે હું જાગું છું. સંતોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ શા માટે જાગતા? સ્વામી કે કંઈ નહીં. બોલો કે કેટલા સમયથી જાગો છો? સ્વામી કે અડધો કલાક. શા માટે? પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? સ્વામીજી પોતે કહે છે કે ગુજરાતની અંદર વરસાદ નથી, દુકાળ પડે છે અને હરિભક્તોને પીવા માટે પાણીની બીજી કોઈ વ્યવસ્થા નથી. ઢોર મરી રહ્યા છે. દિવસ દરમિયાન એ કોઈ પ્રકારે પ્રાર્થના કરવાનો સમય મળતો નથી, એટલે રોજ રાત્રે 1:30 થી 2 સમય સુધી પ્રાર્થના કરું છું. લંડનની ધરતી ઉપર રાત્રે સુતા સુતા પણ આપણા બધાની ચિંતા કરે એવા ગુરુ ક્યાંથી મળે? જો આ એમનું ભક્ત વાત્સલ્ય છે, આપણા સૌ માટે એમણે પોતાનો દેહ કૃષ્ણાર્પણ કર્યો હોય તો આ શક્ય બને છે. પોતાના માન્યા છે.
આજે 86 વર્ષની ઉંમરે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શરીરની અંદર કેટલા રોગ છે. એમને મોતિયાનું ઓપરેશન કરાયું છે, આંખમાં લેન્સ છે, મોઢામાં ચોકઠા સેટ થતા નથી, એટેક આવી ગયો છે, બાયપાસ સર્જરી કરાવી છે, ગોલ બ્લેડર કાઢી નાખ્યું છે, પગે વાની તકલીફ છે, હાલતા ચાલતા ઝાડા ઉલટી થયા જ કરે છે, તાવ આવે. એની વચ્ચે પણ 86 વર્ષે પણ સતત ગામો ગામ દેશ વિદેશ એ વિચરણ કરતા જ રહે છે. કોના માટે એમનો પ્રયત્ન છે? શું પ્રાપ્ત થવાનું છે? આ સંતને શું બાકી છે? છતાં પણ જેમ ગંગા હંમેશા વહ્યા જ કરે છે એમ ધોવા બધે બુરાઈને ગંગા વહે છે આપની. દરેક જગ્યાએ જ્યાં કઈ બુરાઈ છે એ બુરાઈને દૂર કરવા માટે ભગવાન અને સંતરૂપી ગંગા એ અવિરતપણે વહ્યા જ કરે છે. ભગવાન અને સંતનું પ્રાગટ્ય આના માટે છે. અહીંયા સહજાનંદ સ્વામીએ ગાદી ગ્રહણ કરી પોતાના ભક્તો માટે આવા દિવ્ય વરદાન એમણે માગી લીધા છે. રામાનંદ સ્વામી થોડાક સમય પછી ધામમાં પધાર્યા. રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો અને 13મા દિવસે દિવ્ય સભાનું આયોજન નીલકંઠવણીએ સહજાનંદ સ્વામીએ પોતે કર્યું. બીજી એક ઐતિહાસિક ઘટના ત્યાં બને છે. એ ઘટના એ હતી કે સ્વામિનારાયણ મહામંત્રની ભેટ આપી. અત્યાર સુધી આશ્રમમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો શિવાય જેવા મંત્રોનું રટણ થતું હતું. સહજાનંદ સ્વામીએ પધાર્યા પછી એક નવા દિવ્ય મંત્રની ભેટ આપી. એ છે સ્વામિનારાયણ મહામંત્ર. આજે સહજાનંદ સ્વામીને નારાયણ મુનિ નામ તો હતું, છતાં પણ સ્વામિનારાયણ એવા એક નામનો ઉમેરો શા માટે કર્યો? કારણ કે સહજાનંદ નામની અંદર ભક્તિ સહિત ભગવાનની ઉપાસના નથી આવતી. નારાયણ મુનિ નામની અંદર ભક્તિ સહિત ભગવાનનો ઉલ્લેખ નથી આવતો. આ સ્વામિનારાયણ નામ એક એવું છે જેમાં સ્વામીના સહિત નારાયણ ઇતિ સ્વામિનારાયણ, સ્વામી સહિત નારાયણ. જેમ રાધા કૃષ્ણ, રાધા એ સહિત કૃષ્ણ, લક્ષ્મી સહિત નારાયણ, લક્ષ્મી નારાયણ છે, સીતારામ, સીતા સહિત રામ, એમ સ્વામી સહિત નારાયણ એટલે કે સ્વામી નારાયણ છે. એવા દિવ્ય સ્વામિનારાયણ મહામંત્રની ભેટ એ સહજાનંદ સ્વામી પોતે આપ્યો. શાસ્ત્ર માત્રના સાર સમો, મંત્ર માત્રના સાર સમો સ્વામિનારાયણ મહામંત્ર. એ મંત્રની ભેટ આપી અને સમાધિ પ્રકરણનો શુભારંભ કર્યો. આ મંત્રનું જે કંઈ સ્મરણ કરે, રટણ કરે અને લોકોના જીવનની અંદર શાંતિની અનુભૂતિ થાય, સ્વભાવ ટળે. આ મંત્રથી ભૂત પિશાચ ભાગે. સ્વામિનારાયણ મંત્રની કંઠી ધારણ કરે, સ્વામિનારાયણ મંત્રનો આશ્રય કરે, પછી કોઈ જ પ્રકારની ઉપાધિ, કોઈ દેવી દેવતાની બીક એના મનની અંદર રહેતી નથી. આજે લોકો જાત જાતની શ્રદ્ધા, અંધશ્રદ્ધાની અંદર પોતે ડરતા ગભરાતા રહેતા હોય છે. આજે મોટા મોટા માણસો પણ વિજ્ઞાન આટલું આગળ વધ્યા પછી પણ લોકોને અંધશ્રદ્ધા રહ્યા કરે છે. અમેરિકામાં તમે જાઓ તો મોટા ભાગના બિલ્ડિંગમાં 13મા નંબરનો માળ જ જોવા ના મળે. પ્લેનની અંદર 13 નંબરની ઘણી વાર સીટ ન જોવા મળે, 13 નંબર રોલ નંબર જોવા ન મળે. આટલું આગળ અમેરિકા વધ્યું છતાં પણ 13 નંબરને અપશુકનિયાળ ગણે છે કે 13 અપશુકનિયાળ છે, એ નંબર રખાય જ નહીં. ચીનની અંદર ઓલિમ્પિક રમાવાની છે 2008ની અંદર. પેલા તારીખ કઈ જુદી નક્કી થઈ હતી. જ્યોતિષીને બોલાવ્યા અને પૂછ્યું કે આ તારીખ સારી નથી. ચીનમાં 8 નંબરનો આંકડો બહુ પવિત્ર ગણાય છે, એટલે 8મી તારીખે રાખીએ, 8મા મહિનામાં રાખીએ, 2008માં રાખીએ. 8/8/2008માં ગોઠવી. સ્પેશિયલ જ્યોતિષીના કહેવા પ્રમાણે આ શ્રદ્ધા અંધશ્રદ્ધાને લઈને લોકો તારીખો સેટ કરે છે. વિજ્ઞાન આટલું આગળ વધ્યા પછી પણ જાત જાતની શ્રદ્ધા અંધશ્રદ્ધા એ લોકોને રહ્યા જ કરતી હોય છે. તો આપણે કોઈ અંધશ્રદ્ધાથી નથી માનતા, પૂર્ણ શ્રદ્ધા. આપણને જે મંત્ર પ્રાપ્ત થયો છે એ મંત્ર કરીને ખૂબ સુખ શાંતિ દરેકના જીવનની અંદર થાય છે. એવા દિવ્ય સમાધિ પ્રકરણનો પ્રારંભ આ મંત્રના રટણ સ્મરણથી એ ભગવાન સ્વામિનારાયણ કરાવ્યો. સમાધિ થવી એ ખૂબ અઘરી છે, પણ ભગવાન સ્વામિનારાયણ કૃપા સમાધિ કરાવતા હતા. સદ્ય સમાધિમ આપતાનામ પુંસામ સ્ત્રીણામ તથા પૃથક. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને સમાધિ થાય. એ ચાલતા જતા એ ચાકડીનો અવાજ સાંભળે અને સમાધિ થાય. ગઢપુરમાંથી બહાર નીકળે અને લોકો ઘણીવાર દુકાનના દરવાજા બંધ કરી દે. એ કે સ્વામિનારાયણ જાદુગરા છે, સ્વામિનારાયણ જોવે છે ને સમાધિ થઈ જાય છે. શ્રીજી મહારાજનો સમાધિ કરવાનો બીજો કોઈ આશય ચમત્કાર કરવાનો નહોતો. એ ચમત્કારી સંપ્રદાય સ્થાપવા માટે નહોતા આવ્યા. પણ કેટલાક એવા મુમુક્ષુ જનો હતા, પૂર્વના એના પુણ્ય જોર કરતા હતા. એને જે તેના અવતારના દર્શન કરાવી એને પોતાનું સ્વરૂપ સમજાવવા માટે ભગવાન એ સમાધિ પ્રકરણ ચલાવતા હતા. અને પછી દરબારમાંથી બહાર નીકળે, વાણિયાઓ, જૈન વાણિયાઓ પોતાની દુકાનના શટલ પાડી દે, ખપાટિયા બંધ કરી દે. છોકરો એના બાપને કે બાપુજી સ્વામિનારાયણ ગયા? હા કે સ્વામિનારાયણ ગયા. દરવાજા ખોલીએ
અને દરવાજા ખોલે. શ્રીજી મહારાજ દૂર આગળ નીકળી ગયા હોય અને પેલો જેવો વાણિયોને એનો દીકરો જોવે અને મહારાજ તરત પીછે મૂળ કરે. વાણિયાના છોકરાની આંખો અને મહારાજની આંખો ભેગી થાય અને તાત્કાલિક વિકેટ પડે, હેઠો પડે. સમાધિ, તરત સમાધિ. મહારાજ સમાધિના ઢગલા કરતા તમારા ઘરમાં જેમ ગાડલાના રજઈના ગોદડીઓના થપ્પા હોય ને એમ માણસોના થપ્પા થાય. મહિનાઓ સુધી, 3 મહિના સુધી માણસોના શરીર ત્યાં પડ્યા રહે. અને ઘરેથી ના બા બાપુજી શોધખોળ કરતા આવે, અમારો દીકરો ક્યાં ગયો? ભગવાન સમજણ કે 7મી લાઈનમાં 4થા ક્રમે તમારો છોકરો જ ખેંચીને લઈ લો. અને ઉપરવાળા ઉપર થઈ જાય, નીચેવાળા નીચે થઈ જાય, વચ્ચેથી ખેંચીને લઈ લેવાય. આ રીતે સમાધિ પ્રકરણ મહારાજ પોતે ખૂબ માત્રાની અંદર કરાવતા. લાખો મુમુક્ષુને પોતાના સ્વરૂપનો એ નિશ્ચય પોતે કરાવતા હતા. આવું દિવ્ય સમાધિ પ્રકરણ મહારાજે કરાવી અને ધીમે ધીમે આ સ્વામિનારાયણ મહામંત્રની ભેટ દરેકને આપી એ પરિચય આપતા જતા હતા. વિચરણ હવે પોતે કરવા લાગ્યા છે. લોજની અંદર સ્થાયી બનીને નહોતા રહેતા, એ વિચરણ કરતા હતા. અખિલ આ સંપ્રદાયની અંદર હરિભક્તોને મળે કરે, એના દુઃખ દર્દની અંદર સામેલ થતા હતા. વિચરણ કરતા કરતા માણાવદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ હતો. જન્માષ્ટમી કરવા માટે પોતે ત્યાં પધાર્યા. મયારામ ભટ્ટ ભગવાનના અનન્ય આશ્રિત હતા. એ મયારામ ભટ્ટ ભગવાનને પ્રશ્ન પૂછે છે, ત્વદ્ભક્તિરેવ સર્વેષામ જીવાનામ ભુવિ સર્વથા શ્રેયસ્કરૈતિ જાનેહમ પ્રસાદાત તવ નિશ્ચિતમ. આપની ભક્તિ કરીએ છીએ, એમાં ભક્તિમાં કોઈ વિઘ્ન આવે એવું ખરું? જો અંતરદ્રષ્ટિવાળો ભક્ત સમાજ, આજે ભક્તિ તો કરીએ છીએ, પ્રાપ્તિ તો થઈ ગઈ, પણ પ્રાપ્તિ છીનવાઈ ના જાય એના માટેનો કોઈ ઉપાય ખરો? મુમુક્ષુતા. ભગવાન સ્વામિનારાયણ એવા ગૃહસ્થ ભક્તો તૈયાર કર્યા હતા જે નિષ્કામ ધર્મના પ્રશ્નો પૂછી શકે, જે સગા સંબંધીમાંથી આસક્તિ કરી તે તૂટી શકે, ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં એવા પ્રશ્નો પૂછી શકે. ઘણીવાર પ્રશ્ન તો આપણે પૂછીએ પણ અંદરથી એવી જાગૃતતા ન હોય, અંદરથી એવી મુમુક્ષુતા જાગૃત નથી હોય. એકવાર એક ભાઈ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને પરમહંસ તેમને કહે છે, એ પોતે વાત કરે છે કે મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવો ને. રામકૃષ્ણ પરમહંસ કે ચાલો પહેલા હુગલી નદીમાં ગંગાજીમાં સ્નાન કરી આવીએ. સ્નાન કરવા માટે ગયા. પરમહંસ દેવ કે છે આપણે ડૂબકી મારીએ. પેલા એ ડૂબકી મારી, રામકૃષ્ણ પરમહંસે પણ ડૂબકી મારી અને પેલો જેવો પાણીની અંદર ગયો, પરમહંસ દેવે એના માથા ઉપર વજન આપીને એનું માથું દબાઈ રાખ્યું અને પેલો નીકળવાના પ્રયત્ન કરે પણ આમને ખૂબ જ પ્રેશર આપ્યું અને થોડીક સેકન્ડમાં બડબડિયા બોલવા લાગ્યા, પરપોટા નીકળવા માંડ્યા. પાણી પી ગયો એટલે ઉંચકીને બહાર કાઢ્યો, કિનારા પર લઈ ગયા, પેટ ઉપર દબાણ આપ્યું, મોઢામાંથી પાણી બધું બહાર નીકળ્યું. પેલો એકદમ ગુસ્સે થઈ ગયો. એ કે સાધુ છો કે શેતાન છો? કે હું તમને સંત ગણતો તો તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો? એ કે તમે મને પ્રશ્ન પૂછતા હતા ભગવાનનો સાક્ષાત્કાર, એ કે સાક્ષાત્કાર કરવો જ નથી. ના કે સાક્ષાત્કાર કરાવું તમને, પણ હું પેલું હું પ્રશ્ન પૂછ્યો ને જવાબ આપો. મેં જયારે તમને પાણીમાં દબાવી રાખ્યા એ વખતે તમને ભજીયા, ખોટા, રસપુરી ખાવાનો વિચાર આવતો હતો? એ કે રસપુરીના વિચાર દબાઈ રાખે થોડા આવે? કે અંદર પાણીમાં દબાઈ રહ્યા હતા રસપુરીના વિચાર આવે? તો તમને શેનો વિચાર આવતો હતો? કે તમારી પત્નીને છેવટે SMS કરી દઉં, મિસ કોલ કરી દઉં, હવે ગયો આવજો, એવું કહેવાના વિચાર આવતા હતા? એક એવા વિચાર પણ નહોતા આવતા. તો કયો વિચાર આવતો હતો? એ કે વહેલી તકે ક્યારે બહાર નીકળું, તમને મારું, એક જ વિચાર આવતો હતો. આ પાણીમાંથી કેમ કરીને બહાર નીકળવું એ જ વિચાર આવતો હતો. રામકૃષ્ણ પરમહંસ કે 1-2 સેકન્ડ કે અડધી મિનિટ તને પાણીમાં દબાઈ રાખ્યો તો તને ગુંગળામણ થઈ ગઈ, એમાંથી બહાર નીકળવા માટેની ઈચ્છા જાગૃત થઈ. તને ખબર છે કે તું ભવસાગરમાં ડૂબી રહ્યો છે? એમાં તને ક્યારે ગુંગળામણ થાય છે? ના, કે એવું જ લાગતું નથી, અહીંયા ફાઈ ગયું છે, મજા આવે છે. ઘણાને ફાઈ જાય છે. આ વાતાવરણમાં એવા સેટ થઈ ગયા હોય ને એના સિવાય ફાવે જ નહીં. એકવાર અમદાવાદના કેટલાક મિત્રો ફરતા ફરતા કાશ્મીરમાં ગયા અને પેલા કાશ્મીરમાં જઈ શકાતું તો અત્યારે જવાય, પણ થોડી તકલીફ છે, ક્યારે મરી જવાય કઈ નક્કી નહીં. એટલે અમદાવાદ વાળા કાશ્મીરમાં ગયા અને શુદ્ધ આબોહવા, ત્યાં પોલ્યુશન ફ્રી, બધું CNG વાળી રિક્ષાઓની, કોઈ પોલ્યુશન જ નહીં. અને ફરતા ફરતા જતા તેમાં એક મિત્ર બેભાન થઈ ગયો, અચાનક બેભાન થઈ ગયો. અને પછી એને જાગ્રત કેમ ન કરવો? તો ત્યાંથી દૂરથી એક ટ્રક જેવું કંઈક જતું હશે અને પછી એને ઉભો રાખ્યો, ટ્રકવાળાને ઉભો રાખ્યો. એ બાજુ ઊંચકીને ત્યાં લઈ ગયા પેલા મિત્રને અને પછી એનું જે સાયલેન્સર હતું એ પેલો કે પણ હું શું કરું? એ કે તમારે કંઈ નહીં કરવાનું, કે ટ્રક ચાલુ રાખો. અને સાયલેન્સર જોડે એક પાઇપ જોડ્યો, એક પાઇપનો છેડો સાયલેન્સર સાથે અને બીજો છેડો લઈને પોતાના મિત્રના નાક સાથે અડાડ્યો. નાકે અડાડીને પેલો જાગી ગયો, જાગતો થઈ ગયો. એ કે તમે શું દવા કરી?
એ કે ધુમાડો અડાડીને જાગતો કેમ થઈ ગયો? એ કે અમદાવાદનો છે, કે એને બહુ ચોખ્ખી હવા મળીને એટલે બેભાન થઈ ગયો. એને છે ને હવે પ્રદૂષણ વાળી હવા જોઈએ તો એને ફાવે નહીં. ઘણી વાર કંડક્ટર ટેવાઈ ગયા હોય ને, બસ હલે ને તો જ ફાવે એને લખતા. એને સ્થિર ટેબલ પર બેહાડો ઘણી વાર ન ફાવે, બસ હલતી હોય ને તો જ પેલા આંકડા કરતા ફાવે. એમ ઘણા માણસો ટેવાઈ જાય છે આ પરિસ્થિતિની અંદર, આ સંસારમાં ફાઈ જાય છે, નીકળવાનું મન થતું નથી. એટલી તકલીફો પડે તો ભગવાન ભજવાનો વિચાર ના આવે. તો મુમુક્ષુતા જાગ્રત કરવાની છે. રામકૃષ્ણ પરમહંસ દેવ એ કે છે તારી અંદર મુમુક્ષુતા છે એવી, તો મુમુક્ષુતા નહોતી. ભગવાન સ્વામિનારાયણ દરેકની અંદર એવી મુમુક્ષુતા જાગ્રત કરતા હતા. એટલે આવા પ્રશ્ન પૂછી શકતા. મહારાજ ઉપાય બતાવતા કહે છે, લોભ કામો રસાસ્વાદ સ્નેહો માનસ્ય પંચમ અંતઃશત્રવ એતે વિજેતવ્યા પ્રયત્નતઃ. માણસ માત્ર પોતાના 5 અંતઃશત્રુ જીતવાના છે. એ ભગવાનની ભક્તિ થકી આપણને પાછા પાડી શકે છે. પહેલો છે લોભ. આ લોભ ભગવાનની ભક્તિમાં નડે છે. પૈસાની પાછળ ગેલછા, એની પાછળની દોટ એ આપણને દુખી કરે છે. પૈસા, માણસના મનમાં એમ છે કે મની મની, હરી હરી, પરદેશમાં તાજ છે, પૈસાની પાછળ દોટ. પણ પૈસાથી શું ખરીદી શકાય? વિથ મની યુ કેન બાય ધ બેડ બટ નોટ ધ સ્લીપ. પૈસાથી પલંગ ખરીદી શકાય. અમેરિકામાં એક ગાડલું બહાર પડ્યું છે. કેવું ગાડલું છે? વોટર બેડ. અહીંયા કદાચ વોટર બેડ હશે, પણ વિશિષ્ટ પ્રકારનું છે. પાણી ઉપર પથારી. ઘણા છોકરાઓ પથારીમાં પાણી કરતા હશે, પણ આ તો પાણી ઉપર પથારી કરવાની, એની ઉપર સૂવાનું, અને પછી સાથે સ્વિચ આપી હોય. તમારે ઉનાળામાં ગરમી લાગતી હોય ને કોલ્ડની સ્વિચ દાબો તો પાણી બધું ઠંડુ થઈ જાય, આઈસ કોલ્ડ એકદમ, એટલે તમને ઠંડકની અનુભૂતિ થાય. શિયાળાની અંદર સ્વિચ દાબો એટલે પાણી ગરમ થઈ જાય, એટલે તમને આમ હૂંફની અનુભૂતિ થાય. કદાચ ન ઓઢો તો પણ ચાલે, એટલું સરસ થઈ જાય. અને પછી તમારે પગ દુખતા હોય ને આજકાલના છોકરાઓ તો પગ દાબી ના દે, એટલે સ્વિચ દાબો તો ગાડલું વાઇબ્રેટિંગ મોડ પર આવી જાય ને તમને પગ દાબી દે, અને એકદમ ધીમે ધીમે તમારા પગ હલાવે ને તમને હળવાશની અનુભૂતિ થાય. પછી તમારે રાત્રે પડખા ફરવા હોય, મોટી ઉંમર થઈ હોય, ચિકનગુનિયા જેવું થઈ ગયું હોય, અને પડખા ફરાય એવું ના હોય, અને છોકરા છોકરાની વહુઓ કોઈ જાગતા ના હોય, સ્વિચ દાબો તમે લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે ગાડલું પોતે ઊંચું થઈ જાય, તમને ડાબી બાજુ ફેરવી દે ને પાછું પોતે હોઈ જાય. આવું ગાડલું લાવવું છે? 1,20,00,000 રૂપિયાનું ગાડલું આખું ડિઝાઇન થયેલું છે, આખો પલંગ છે. આખા નવસારી મંડળ વચ્ચે લાવીએ ને બધાને વારા પાડીએ, વારા પરથી ઊંઘ્યા કરે. અહીંયા બધી જગ્યા છે ને ભારતનો નકશો, ત્યાં મૂકવાનું, વારા પરથી બધા ઊંઘ્યા કરે. તો આવું ગાડલું આવે એટલે કઈ ઊંઘ આવી જાય છે? વિથ ધ મની યુ કેન બાય ધ બેડ બટ નોટ ધ સ્લીપ. વિથ મની યુ કેન બાય ધ મેડિસિન નોટ ધ હેલ્થ. તમે સ્વાસ્થ્યની ખરીદી નથી કરી શકતા, દવાઓની ખરીદી કરી શકો છો, તો એ ધન પાછળ ખોટી ગેલછા નહીં. મહારાજ કે છે એ દુખી કરે છે. કામ, આજે કામની ભાવના, એની અંદર દૂષણ. આજે એઇડ્સ નામે મહાભયાનક રોગ થયો છે, એનું કારણ શું છે? બિલ ક્લિન્ટન મોટા મોટા દેશોને અંફાવી શકતા હતા, પણ પોતે કેમ હાંફી ગયા મોનિકા થકી? પ્રશ્ન સર્જાયો. માઇક ટાયસન એક મુક્કો મારે 500 પાઉન્ડનો પંચ વાગે, મારું તમારું મોઢું 180 ડિગ્રીએ ફરી જાય. એને 6 મહિના જેલમાં રહેવું પડ્યું. કેમ જેલમાં રહેવું પડ્યું? કામ નામે દૂષણ. આજે સમાજની અંદર પતિ પત્નીના પ્રશ્નો, ભાઈ બહેનોના પ્રશ્નો, એની અંદર જે કંઈ આ દોષની માત્રા વધે છે, ત્યારે સમાજની અંદર અધઃપતન થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને જણાવે છે આની અંદર પણ દ્રઢતાઈ રાખવાની છે. સ્વાદનો દોષ એ પણ માણસને દુખી કરે છે. વોમિટિંગ ક્લબ ચાલે છે. માણસો ખાય, ભરપેટ ખાવાનું, ઉલટી કરવાની, પછી ખાવાનું. શહેરોની અંદર તો ખાઉધરા ગલી હોય, તમારે અહીંયા છે ખાઉધરા ગલી, ખાનારા જ બધા ખા જ કરતા હોય. એટલા માણસો, એની પાછળ આખી જિંદગી એક ખુવાર કરતા હોય છે. સ્નેહ નામનો દોષ એ પણ આપણને દુખી કરે છે. સગા સંબંધીમાં સ્નેહ રહી જાય, આસક્તિ રહી જાય. ગોંડલની અંદર એક કડિયો હતો, એના બાપુજી મૃત્યુ પામ્યા, એના ત્યાં દીકરો થયો પછી એની પત્નીને સ્તનપાન નહોતો કરતો. બહુ પ્રયત્ન કર્યા, પ્રાર્થના કરી, છતાં સ્તનપાન ન કરે. એણે ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, મારો દીકરો મારી પત્નીને ધાવતો નથી, દૂધ નથી પીતો. ગોપાળાનંદ સ્વામી કે ક્યાંથી ધાવે? એ કે સ્વામી કેમ ના ધાવે? એ કે તારો બાપો પાછા આવ્યા છે. સ્વામી મારો બાપો તો મરી ગયા, એ કેમ ના પાછા આવ્યા? એ કે તું લગ્ન કરીને તારી પત્નીને લાયો, તારા બાપુજી ખાટલામાં બેઠા હોય, તારી પત્ની સામે જોયા કરે અને મનમાં સંકલ્પ રહ્યા કરતો હતો કે દીકરાની વહુના પેટે જન્મ લીધા જેવો ખરો, અને આવો કંઈક વિચાર રહેતો તો ફરીથી જન્મ લીધો.
જો વૃત્તિ આગી પાછી થઈને તો બાબામાંથી બાબા ને બાબામાંથી બાબા. આ સાયકલ ચાલ્યા જ કરવાની. પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ. આ ચાલ્યા જ કરે જ. એની વચ્ચે મુક્તિ માટે સ્નેહરૂપી ગ્રંથિમાંથી એ વિરક્ત થવાનું છે, પ્રયત્ન કંઈક કરવાનો છે. છેલ્લે કે છે માન નામનો દોષ. એ માને કરીને પણ માણસનું પતન થાય છે. દરેકને રૂપવાન થવું છે, દરેકને બળવાન થવું છે, દરેકને ધનવાન સત્તાવાન થવું છે. અને એની અંદર સહેજ માનનું ખંડન થાય તો ફરીથી પાછું દુઃખ, અશાંતિ રહ્યા કરે. માઇકલ જેક્સન કરોડો રૂપિયા કમાય છે. વચ્ચે બોમ્બેમાં આવ્યા હતા અને હોટલની અંદર ઉતર્યા અને હોટલ રાત્રે શો કર્યા પછી ત્યાં પહોંચ્યા. હોટલની અંદર ઉતર્યા પછી રાત્રે 1,500-2,000 છોકરા છોકરીઓ નીચે ઉભા હતા. શેના માટે? જેક્સનના દર્શન કરવા માટે. કે રાત્રે જેક્સન પોતાના બેડરૂમમાંથી બાથરૂમમાં જાય તો વચ્ચે ગ્લાસ જેવું હતું, તો નીચેથી માઇકલ જેક્સનના દર્શન થઈ જાય. ઇટ્સ નોટ શ્યોર કે એને બાથરૂમ લાગે જ ના, એ લાગે નાઈ જાય, દર્શન નાય થાય. તો એ હજારો છોકરા છોકરીઓ ઉભા હતા. માઇકલ જેક્સન આખી રાત ત્યાં રોકાયા. સવારે ત્યાંથી નીકળવાના હતા. હોટલના માલિકે કીધું તમારો કંઈક આશીર્વાદ જેવું કંઈક આપતા જાઓ. પેન લીધી અને પછી જે ઓશિકું રાત્રે વાપર્યું હતું એ ઓશિકા ઉપર ખાલી માઇકલ જેક્સન એટલું લખી આપ્યું. એ ઓશિકાના કવરની હરાજી થઈ. 1,25,000 ઓશિકાનું કવર ગયું. તમારા ઘરનો બધો ડામચીઓ વેચી જોજો, બધા ગાડલા ગોદડા રજૈયો ઓછાડ ને બધું 1,25,000 જાય તો કેટલા રૂપિયા કમાય છે આ માણસ. એ પોતે કે છે આઈ એમ ધ રિચેસ્ટ એન્ટરટેઇનર ઇન ધીસ વર્લ્ડ. સૌથી વધુ કમાનારો માણસ છું. એના પોતાના વજન કરતા 600 ગણું સોનું છે. આમાંથી તમારા ઘરમાં 600 ગણું લોઢું હોય એ ઉભા થાવ. 600 ગણું લોઢું ના હોય તો 600 ગણું સોનું છે. એ પોતે શું બોલે છે? આઈ એમ કન્ટિન્યુઅસલી અફ્રેડ ધેન સમવન વિલ સરપાસ મી. મને સતત ગભરામણ થાય છે કોક મારાથી આગળ તો નહીં નીકળી જાય ને. સતત ચિંતા. માની માણસ હંમેશા દુઃખી થયા જ કરે. કોઈનો ઉત્કર્ષ સહન ના થાય એ માનને લીધે રહ્યા કરે છે. સાંઈ બાપાને પ્રશ્ન પૂછ્યો, આપણે કેલેન્ડર બહાર પાડ્યું છે તારીખવાળું. એમાં બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી દુઃખનું કારણ શું? આજે આપણને પૂછે કે તમે દુઃખી થાય એનું કારણ શું? કે મારા ઘરવાળા સ્વામી એવા વિચિત્ર મળ્યા છે ને, મને દુઃખી કરી નાખ્યો. મારો છોકરો એવો વિચિત્ર છે ને હું દુઃખી થઈ ગયો. સામે એવા વેવાઈ મળ્યા, જમઈ મળ્યા, જમ જેવા, અને દુઃખી કરી નાખ્યા. આપણને આ બધા દુઃખના કારણ મનાય છે. પ્રમુખ સાંઈ મહારાજને પૂછ્યું કે સ્વામીજી દુઃખનું કારણ શું? બાપા કે છે દેહાભિમાન છે દુઃખનું કારણ છે. જ્યાં સુધી વ્યક્તિ એ દેહાભિમાની છે ત્યાં સુધી પોતે દુઃખી થવાનો. કોઈ આપણને દુઃખ આપી શકતું નથી. અહીંયા સહજાનંદ સ્વામીએ, સ્વામિનારાયણ ભગવાને માયારામ ભટ્ટને સંદેશ આપ્યો કે જ્યારે આ 5 સ્વભાવ થકી આપણે મુક્ત બનીશું તો સુખી થઈ શકીશું. મહારાજ આ રીતે વિચરણ કરતા કરતા કાલવાણી ગામમાં પધાર્યા. વિક્રમ સંવત 1860 જેઠ સુદ એકાદશીના દિવસે ભારત વર્ષના ઇતિહાસમાં અને સાધુ જગતના ઇતિહાસમાં એક નૂતન ક્રાંતિ એ ભગવાન સ્વામિનારાયણે પોતે કરી. સંતો તો હતા પણ લોકો હેરાન પરેશાન કરતા, એટલે ભગવાન સ્વામિનારાયણે પરમહંસ દીક્ષા આપી. એક રાતની અંદર 500 પરમહંસો બનાવ્યા. શ્રીજી મહારાજની ઉંમર 21-28 વર્ષની ઉંમરના આટલી નાનકડી ઉંમરની અંદર એ આટલા મોટા મોટા પરમહંસોને પોતે દીક્ષા આપી શકે? સમર્થ પરમહંસો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ગ્રહણની ગતિ અટકાવી શકે એવા સમર્થ સંતો હતા. વ્યાપકાનંદ સ્વામી મરેલી ઘોડીને જીવતી કરી શકે એવી સામર્થ્યવાળા હતા. આવા પરમહંસો એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની અંદર રહેતા હતા. ઘણીવાર લોકની અંદર શું કહેવત હોય છે? ન મળ્યું ખાવાનું થઈ ગયા બાવા. કઈ મળ્યું નહીં હોય એટલે આ લોકો સાધુ થઈ ગયા હશે. એકવાર યોગી બાપા પાસે એક ભાઈ આવ્યા અને યોગી બાપાને કહે સ્વામી મારા દીકરાને સાધુ કરો ને. યોગી બાપા કે ભણાવો, હજુ તો ભણે એવી ઉંમર છે. એ કે સ્વામી ભણવા માટે મૂક્યો પણ 5મા ધોરણમાં 5 ધક્કા ખાધા, કે પાસ જ થતો નથી. એને ખરેખર તમે સાધુ જ કરી દો. યોગી બાપા કે તો એને કંઈક ધંધો ખોલી આપો, કંઈક કેબિન ખોલી આપો. એ કે સ્વામી એવું પણ કર્યું પણ એમાં હોના હાઈટ કર્યા, કે દેવાળું ફૂક્યું. મહેરબાની કરીને એને સાધુ જ કરી દો. યોગી બાપા કે કોકની દુકાને નોકરી જોડો, તો ક્યાંક કામે જોડો. એ કે સ્વામી કામે પણ મૂક્યો પણ ત્યાં ચોરી કરતા પકડી ગયો એટલે પાછો કાઢી મૂક્યો. કે મહેરબાની કરીને એને સાધુ જ કરો. યોગી બાપા કે એને જોતરે જોડો, એની સગાઈ કરી દો, લગ્ન કરી દો. એ કે સ્વામી આને કોણ આપે? કે આવા લોકો તો ખરેખર ભગવાન ભજવા જ જન્મ્યા હોય છે. એ તમને જ લાયક છે, અમારા કામનો નથી. અહીં બધા એવા ભેગા થયા છીએ. આ બાજુ કામ ન લાગે એવા જ આ બાજુ આવે છે. આ ક્યાંય કામ ન લાગે એટલે આ બાજુ આવી જવું પડે. તો માણસોના મનની અંદર શું હોય છે?
ક્યાંય કામ ના લાગે, ન મળ્યું ખાવાનું, થઈ ગયા બાવા. વી આર નોટ ધેટ ફેલોઝ. એવા બધા ભેગા નથી થયા. બધું જ મળતું હોય છતાં પણ ત્યાગ કરીને ભગવાન અને સંતના માર્ગે ચાલી શકે એવો શુદ્ધ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણ ચલાવવા માટે આવ્યા હતા. એવા સંતોનું નિર્માણ એ પોતે કરી રહ્યા હતા. આજે એ જ સંત પરંપરા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જીવંત છે. આજે ભારત વર્ષની અંદર એકમાત્ર એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. એકમાત્ર ગુરુ જેના 785 જેટલા ભણેલા ગણેલા સમર્પિત સંતો હોય એવા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ ખૂબ અઘરું છે. કળીકાળની અંદર તમારા છોકરાને તમે વાળ કપાવવાનું નહીં કહી શકો. તમારો છોકરો નાનો હોય ને ત્યાં સુધી વાળંદની દુકાને લઈ જાઓ. નાનો હોય તાર વાળંદની દુકાને લઈ જાય, પેલા પાટિયા પર બેહાડે અને વ્હાઈટ કપડું આમ ફિટ કરી દે અને જેટલા વાળ ટૂંકા કરો એટલા ટૂંકા કરી નખાવે. છોકરો નાનો હોય ત્યાં સુધી ટૂંકા કરે, પછી કોલેજમાં આવે પછી કહેજો કે બેટા ટૂંકા કરીને લાઈન. એટલે કે બાપુજી તમારા જમાના દેવાનંદના ખન્નાના જમાના ગયા, અત્યારે ઋત્વિકનો ઇમરાનનો એના સલમાનના જમાના છે. આપણી ઈચ્છા પ્રમાણે આપણા છોકરા વાળ કપાવતા નથી. પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા પ્રમાણે 750-800 જણા આ મુંડન કરીને બેઠા છે. ચમત્કાર નથી? 20, 21, 22, 25 વર્ષના ડોક્ટર થયેલા અમારે પૂર્ણકામ સ્વામી છે, એન્જિનિયર. 80 તો એન્જિનિયરો જ, 5-6 તો ડોક્ટરો જ. મા બાપના એકના એક તો 65-70 જણા તો મા બાપના એકના એક છે. 2 ભાઈઓ, 5-7 જોડી, 3 ભાઈઓ, પાછા 2-3 એવા છે. આટલું બધું મળતું હોય છતાં પણ ત્યાગ કરીને શા માટે આવે છે? કઈ રીતે શક્ય બને છે? શું આપતા હશે પ્રમુખ સ્વામી મહારાજ એ સંતોને? શું આપી દે છે? કયા કાર્યની અંદર જોડે છે? દિવસ રાત સમાજના ભલા માટે પુરુષાર્થ કરવાનો. શારીરિક તકલીફ ગમે તેવી હોય, ગમે તેવા વિઘ્નો હોય, લોકો ટીકા કરે, નિંદા કરે, એની વચ્ચે પણ સમાજના ભલા માટે. ભુજમાં ભૂકંપ થયો અને સૌથી પહેલી જો કોઈ સંસ્થા પહોંચી હોય, ઇટ વોઝ અ BAPS, ફર્સ્ટ ટુ રીચ એન્ડ લાસ્ટ ટુ લીવ. તો BAPS ના 200-250 જેટલા સંતો પહોંચી ગયા. સુરતમાં હમણાં પૂર આવ્યું, 80-82 જેટલા સંતો, નવસારીથી પણ બધેથી આખા દક્ષિણ ગુજરાતની અંદરથી સંતો ત્યાં પહોંચી ગયા હતા. ક્યાં કોઈના મામા માસીના સગા તણાઈ ગયા હતા? અમારા ક્યાં સગો સંતોના લોહીના સગાવાલા હતા? છતાં પણ એ સેવાની અંદર જોડાઈ જાય છે. હવે એક દિવ્ય સમાજ એ પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યો છે. આ સંતો બાળ મંડળની પ્રવૃત્તિ કરે. આ સંતો આ વેકેશનની અંદર એ બાળકોને પ્રયત્ન કરીને વ્યસન મુક્તિ અભિયાનમાં જોડશે. હવે ના જોડે ને આ પરચુરણને, આ તમારા 2 છોકરાને તમે હાચવી નથી એકતા, 150-500 પરચુરણને અમારે શું હાચવવું? આ બધા પરચુરણથી છુટકારો મળીને તો આ બાજુ આવીને આ પાછી પરચુરણ ઊભી જ. આ હેરાનગતિ તો તોય છતાં બધાને ભેગા કરીને બાળ મંડળ કરવાના, વ્યસન મુક્તિમાં જોડવાના. હવે જેને બીડીઓ પીવે નહીં તો તેલ લેવા ગયા, અમારે શું લેવા દેવા? ભલે ને મરતા કેન્સરથી, છતાં પણ સ્વામીજીનો આદેશ છે ગામોગામ ફરીને લોકોને વ્યસન મુક્ત કરવા. જે કઈ બીડી છોડશે સુખી થાય. તો સમાજના ભલા માટે આ કઈ કાર્યક્રમો છે. આ મંદિર કર્યું છે, આ હોલ કર્યું, આ રસોડું કરશે, આ રસોડું આવડું મોટું થવાનું છે. બહુ મોટો પ્લાન છે. અમારા સંતોને ખાવા માટે છે. અમારે તો આમાં નાનામાં ચાલે છે, તો કોને ખાવા માટે છે? આ શેના માટે સ્વામીજી આટલા મોટા આયોજન કરી રહ્યા છે? ભક્તો માટે, સમાજ માટે. સમાજ કેમ સુખી થાય, માણસ કેમ ધર્મના માર્ગે ચાલી શકે? આટલો મોટો આપણો ભવ્ય હોલ, આખા નવસારીમાં આવડો હોલ નહીં હોય. આવો ભવ્ય હોલ સ્વામીશ્રીએ બાંધ્યો છે. આ કોના માટે બાંધ્યો છે? લોકો ધર્મના માર્ગે આવે, કંઈક કથા વાર્તા સાંભળે, કંઈક સુધરી શકે, કંઈક પરિવર્તન થાય, ઘરમાં શાંતિ જળવાય. એવું દિવ્ય કાર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ પોતાના સંતો દ્વારા કરી રહ્યા છે. આજે તમારા હાથ નીચેના માણસો એ પગાર આપો ને તોય કામ નથી કરતા, અને 1 કલાક વધારે થાય તો ઓવર ટાઈમ માગે ને એક્સ્ટ્રા પગાર માગે. આ સંતો આખી જિંદગી પૈસા લીધા વગર મહેનત કરીને કામ બધું કરે છે. સ્વામીજી જ્યાં મૂકે ત્યાં કઠપૂતળીની જેમ મહેનત કરવાની. જો ભગવાન સાક્ષાત પ્રગટ હોય તો આ શક્ય બને, બાકી અશક્ય છે. એટલે એ જ સંત પરંપરા આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જીવન છે. કરોડોપતિના દીકરા, તમારો વાર્ષિક પગાર નહીં હોય ને એટલા તો માસિક પગારવાળા સાધુઓ છે. આખા વર્ષમાં નહીં કમાતા હોય ને એટલું તો અઠવાડિયામાં કમાતા હોય ને એવા એ સાધુ થયેલા છે. છતાં પણ નાની મોટી સર્વ પ્રકારે સેવા કરવાની, અભ્યાસ કરવાનો, તાલીમ પ્રાપ્ત કરવાની આવું દિવ્ય કાર્ય એ ભગવાન સ્વામિનારાયણના માર્ગે ચાલી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે ચલાવી રહ્યા છે. સમાજની કાયા પલટ કરી રહ્યા છે. કલીમે સાચો સતયુગ આવ્યો. ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને આજ્ઞા આપી હતી કે આપણું વર્તન એવું અણિશુદ્ધ રાખવું, સાથે સાથે વિચરણ કરવું અને લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય.
શ્રીજી મહારાજે નિયમ આપ્યા હતા કે પારકી વસ્તુ હાથમાં પણ ન ચાલી, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ. અત્યારે સમાજની પરિસ્થિતિ કેવી છે? પડી વસ્તુ કોઈની દીઠી ન મેલે રાજ. પડી જોઈ નથી, લઈ લીધી નથી. ટોપ ટુ બોટમ ઓલ આર કરપ્ટેડ. સરપંચ હોય બાવળિયા વેચીને ખાય અને ઉપરવાળા બોફોર્સમાં મારી ખાય. બાવળિયાથી માંડીને બોફોર્સ સુધી બધે આ ખાવાની વૃત્તિ છે. એની વચ્ચે કંઈ પણ પડે તો ન લેવું. સગ્રામ વાઘરી સુરત બાજુ આવતો હતો અને તોળા પર ધૂળ નાખી દે. કલ્પના તો કરો, વાઘરી સમાજમાં કેવા સંસ્કારનું સિંચન. આ આશ્ચર્ય છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપવું જોઈએ કે વાઘરી સમાજમાં 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે કેવા સંસ્કાર આપ્યા છે. ચોરી, અવેરી, આ બધા નિયમ ધર્મની દ્રઢતા કરાઈ. વડોદરાની અંદર ગાયકવાડ સરકારની અંદર દરબારમાં ચર્ચા નીકળી. મોટા મોટા મહંતો ભેગા થયા હતા, બુદ્ધિશાળીઓ ભેગા થયા હતા. એમાં વાત નીકળી કે બ્રહ્મચર્યનું પાલન લોકો કરી શકતા પહેલા હવે તો બ્રહ્મચર્યની ખાલી વાતો છે, કોઈ પાલન ન કરી શકે. આવી બધી વાતો થઈને એક ભાઈ ઉભો થયો. એણે કીધું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો પાળે છે, એના કેટલાક હરિભક્તો પણ નિષ્કામી છે, ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ બ્રહ્મચર્યનું પાલન કરતા છે. એ કે અશક્ય. એ સમય યુવક ઉભો થયો, 28 વર્ષનો. એ કે કોણ છો? એ કે મારું નામ રણછોડ છે અને હું બ્રહ્મચર્ય પાળું છું. એ કે બ્રહ્મચર્ય પાળતા હોય તો તમે પેલો સળગતો કોલસો તમારા હાથમાં લો અને ત્યાંથી લઈ અને અગ્નિમાં પાછો નાખી આવો. એને સળગતો કોલસા હાથમાં લીધો, હાથની અંદર સહેજ પણ દાજ્યો નહીં. લોકો કે તમે કયા ધર્મના છો? કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું, સ્વામિનારાયણ ધર્મનો છું. અને ત્યાં બીજો એક ઉભો થયો. એ કે એણે તો પકડ્યું, હું પણ ત્યાંથી કોલસો લઈને બતાવું. એણે પણ લઈને બતાવ્યું. એ કે તમે કોણ છો? એ ધનેશ્વર લૈયો હતો, ગોપાળાનંદ સ્વામીનો ભક્ત અને ગાયકવાડ સરકારના દરબારમાં કામ કરતો હતો. એણે પણ હાથમાં લીધો. એ કે તમે? એ કે હું એ સ્વામિનારાયણનો જ છું. આવા કેટલા તૈયાર કર્યા સ્વામિનારાયણે. પેલો રણછોડ કે મારો હાથ તો બ્રહ્મચર્ય પાળે છે પણ મારું ધોતિયું એ બ્રહ્મચારી છે. આ ધોતિયાએ પણ ક્યારે સ્ત્રીનો સ્પર્શ નથી કર્યો. એમાં કોલસો મૂક્યો સળગતો. એ કે ધોતિયામાં પણ કાણું ન પડે. આવો દિવ્ય સમાજે ભગવાન સ્વામિનારાયણે તૈયાર કર્યો હતો. સંતો વિચરણ કરી કરીને આ કાર્ય પોતે કરતા હતા. નિષ્કામી ભક્તોનું નિર્માણ, નિર્લોભી ભક્તોનું નિર્માણ, નિર્માણી ભક્તોનું નિર્માણ. ગમે તે વિપરીતતાની વચ્ચે પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વિશે અડગ નિષ્ઠા, સમજણ એની અંદર ક્યારેય ચલાયમન ના થાય એવો દિવ્ય સમાજ એ ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવન દ્વારા એ સર્જી રહ્યા હતા. વિરોધ થતો હતો. સ્વામિનારાયણ ભગવાનના સંતો ગામે ગામ જાય એટલે નાવા ધોવાની વાતો કરે. લોકોને ન ગમે. લોકો બોલતા શીદ બળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું, બળીએ નહીં બફાકીયામાં નાયા વિનાનું ખાવું. ચિંતા જ નહીં. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એન્ટર થાવ તરત નાવ છો, પૂજા કરો છો, બીડી બાકસ છે, ડુંગળી લસણ ખાઓ છો, વર્તવાની વાતો. આ શુદ્ધિનો સંપ્રદાય છે. અહીંયા કઈ જેમ તેમ ચાલી જાય એ સંપ્રદાય છે જ નહીં. આ પવિત્રતાનો, વર્તન શુદ્ધિનો ઉજળો સંપ્રદાય છે. આજે ઘણા લોકો નાતા નથી. અમે થોડાક મહિના પહેલા બાદરા ગયા હતા અને ઊંડ નદીમાં સ્નાન કરવા ગયા અને 61 વર્ષના એક બાબા નદીમાં પડ્યા, કપડા હોતા પડ્યા. એટલે પૂછ્યું કે બાબા કપડા જ કાઢો. ના કે કપડા હું કાઢવા? કે કપડા કાઢ્યા વગર પડ્યા અને પેલો ઉપર જે કપડા પહેર્યા હતા ને એના પર હાબુ ચોપડીને ઘસ ઘસ કરે. અને પછી આ રીતે અડધો કલાક સુધી નદીમાં રહ્યા અને પછી પૂછ્યું છેલ્લે આમ તમે રોજ નાવાઓ? ના કે રોજ કોણ આવે? તો છેલ્લે ક્યારે નાયા હતા? એ કે ગઈ સાલ વરસાદ પડ્યો તાર નાયા હતા. તે ઓણ નાયા. આ તો 3 મહિના પહેલા મેં જાતે મળ્યો છું. આજની તારીખે માણસો નાતા નથી તો ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા લોકોને નાતા ધોતાને પૂજા કરતા કર્યા હતા. એ કેવું દિવ્ય કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું હશે. પોતાના યોગમાં આવે અને શુદ્ધિનો સંપ્રદાય દરેકના 3 પ્રકારની શુદ્ધિ કરાવતા હતા. 3 પ્રકારની મુક્તિ કરાવે. વ્યસન મુક્તિ, વહેમ મુક્તિ અને વિકાર મુક્તિ. 3 મુક્તિ જેનામાં જીવનમાં જોવા મળે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હોય, એ માર્ગે ચાલેલો હોય. વ્યસનથી મુક્ત એવો શુદ્ધ સમાજ એમણે તૈયાર કર્યો. વહેમથી મુક્ત સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય એ દોરા ધાગામાં વિશ્વાસ કરે જ નહીં. પેલા 12 પટોળીના ખીમાના ત્યાં પેલો ફરતો ફરતો બામણ પધાર્યો. ખીમો ખેતરે ગયો હશે અને પછી આ બાજુ એના પત્ની હતા અને એના પત્નીને પૂછ્યું કે તમારા પતિ ક્યાં ગયા? એ કે તમારા પતિ તો બહાર ગયા છે. અને પછી કે શું છે, શું જોવો છો તમે? એ કે હું જ્યોતિષ શાસ્ત્રનો નિષ્ણાત છું. એ કે શું થાય? એ કે જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે તમારા પતિને તો પનોતી બેઠી છે, 7.5 ને પાય અને ગામત્રા કરવા પડે તમારા પતિને. એટલે પેલી બાઈ કે ગામત્રા તો ડોબા તારે કરવા પડે છે. છેક ચરોતરમાંથી ફરતો ફરતો કાઠિયાવાડ બાજુ લાંબો થયો
મારો પતિ તો હમણાં ખેતરમાં ગયો છે ને ભાત આપીને પાછો આવ્યું છે ને પેલા આંબા નીચે નિરાતે સૂતો હશે. પેલો કે બેન સ્વામિનારાયણના છો કે પહેલું જ ઘર ખોટું ભટકાઈ ગયું કે આ ખોટું એડ્રેસ, રોંગ નંબર લાગી ગયો. દરેકને પ્રતીતિ હતી કે આ સ્વામિનારાયણ વાળા માને જ નહીં. જોજો અત્યારે પણ લોકોને પ્રતીતિ છે, આ લોકો ક્યાંય માનશે જ નહીં. જો કોઈનો અનાદર નથી પણ વહેમ માને. શુદ્ધ આપણે ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા, એની કૃપાથી આ બધું ચાલે છે. તો આ વહેમ મુક્ત સમાજ એમણે તૈયાર કર્યો તો વિકાર મુક્ત. વિકારથી મુક્ત હોય. સુરા ખાચરને પેલી સ્ત્રીનો એકાંતમાં જોગ થાય છતાં પણ મન ન લલચાય એવો શુદ્ધ જીવન ધર્મ વાળા એવા ભક્તોનું નિર્માણ એ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું. પૃથ્વી પર આવું દિવ્ય કાર્ય પોતે કરી રહ્યા હતા. વિચરણ કરતા કરતા પોતે ગઢપુરમાં પધાર્યા. ભગવાન સ્વામિનારાયણ આમ તો સમગ્ર ગામોની અંદર બધે વિચરણ કરતા, પણ ગઢપુરમાં મોટે ભાગે એ સ્થાયી થઈને પોતે રહેતા હતા. પોતાના 49 વર્ષના આયુષ્ય દરમિયાન એ 25 વર્ષ એ ગઢપુરની અંદર સમયાંતરે આવતા જતા એ પોતે રોકાતા હતા. શા માટે ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ જાજુ રોકાયા? અંત્યના 24મા વતનાવતમાં ભગવાન સ્વામિનારાયણ ઉલ્લેખ કરે છે કે એમને ન ગમે એવી કોઈ પ્રકારની પ્રવૃત્તિ કે પ્રકૃતિ એ દાદા ખાચરના ઘરના મનુષ્યોએ રાખી નથી. ભગવાન ક્યારે રે? ભગવાનને ન ગમે એવી પ્રકૃતિ માત્રનો ત્યાગ થઈ જાય ત્યારે ભગવાન અને સંત એ પ્રસન્ન થતા હોય છે. પ્રકૃતિ માત્ર ટાળી નાખી આજ્ઞા પ્રમાણે વર્તવાનું એ ભક્તનું લક્ષણ છે. એકવાર શ્રીજી મહારાજ રાત્રે જાગ્યા અને કહે છે દાદા ખાચરને બોલાવો. દાદા ખાચરને બોલાવ્યા. દાદા ખાચર કે જી મહારાજ, શી આજ્ઞા છે? મહારાજ કે દાદા ખાચર 2000 રૂપિયા જોઈએ છે. દાદા ખાચર કે મહારાજ આવતીકાલે સવારે 2000 રૂપિયા આપને આપી દઈશ. મહારાજ કંઈ જ ન બોલ્યા. સવારે જાગ્યા અને પછી નાજા જોગ્યાએ દાદા ખાચરને સમાચાર આપ્યા કે દાદા ગજબ થઈ ગયો. મહારાજ માણકી પર બેસીને નીકળ્યા. મહારાજ કે ક્યાંક પધરામણી જતા હશે, વિચરણમાં જતા હશે. અરે એમ નહીં, એમ કે છે કે ગઢપુર છોડીને જવું છે, પાછા ક્યારે આવું જ નથી. દાદા ખાચર દોડ્યા. મહારાજ ગઢપુરના દરબારમાંથી બહાર નીકળી ગયા હતા. ઘોડી પર આરૂઢ થઈ ગયા હતા. મહારાજે ઘોડીના પગ પકડી લીધા. મહારાજ ક્યાં જાઓ છો? મહારાજ કે છે તારા દરબારમાં મારે રહેવું જ નથી, તારો દરબાર છોડીને જતા રહેવું છે, બીજા કેટલાય અમને રાખનારા છે. દાદા ખાચરે ઘોડીના ચરણ પકડ્યા. મહારાજ કે છે ઘોડી ન લઈ જવા દે તો ઘોડીથી ઉતરીને ચાલતો જતો રહીશ, પણ તારા દરબારમાં તો રહેવું જ નથી. ચાલતા નીકળવા લાગ્યા. દાદા ખાચર રસ્તામાં સૂઈ ગયા. મહારાજ હડસેલો મારીને આગળ નીકળી જાય. દાદા ખાચરે મહારાજના ચરણ પકડ્યા અને નાનકડો છોકરો પોતાની માતાનો પાલવ પકડીને રસોડામાં જેમ ઢસડાય એમ ગામ ધણી એ દરબારની અંદર ઘસડાતા ઘસડાતા પાછળ દોડી રહ્યા છે. અને મહારાજ એને હડસેલો મારીને આગળ નીકળી ગયા. મહારાજ જેવા આગળ નીકળ્યા, દાદા ખાચર કહે છે મહારાજ જાઓ તો ભલે જાઓ, પણ એટલું ખાલી કહેતા જાઓ કે મારે આ કયા વાંકથી, મારી કઈ ભૂલથી આપ મને છોડીને જાઓ છો, જેથી ભવિષ્યના ભક્તો ભૂલમાં પણ એવી ભૂલ ન કરે. મહારાજ કે છે ગઈકાલે રાત્રે મેં 2000 રૂપિયા માંગ્યા અને સવારે આપવાની વાત તે કેમ કરી? તે રાત્રે તમારે થોડા છોકરા પરણાવા હતા, 2000 રૂપિયાની જરૂર શું હતી? અને દરેક ગૃહસ્થને કે એવી વ્યવસ્થા ન પણ હોય, 2000 રૂપિયા ક્યાંથી નીકળે? મહારાજ કે છે રાત્રે માગ્યા અને સવારે આપવાની વાત કેમ કરી? આજ્ઞામાં વિલંબ કેમ કર્યો? આજ્ઞા પાલનનું આ લક્ષણ નથી. આજ્ઞા પ્રમાણે વર્તે. દાદા ખાચરના દરબારમાં એટલે મહારાજ રોકાયા છે. દાદા ખાચરે સર્વસ્વ આપી દીધું હતું, મહારાજની આજ્ઞા પ્રમાણે વર્ત્યા છે. આજે સ્વામીશ્રીએ પણ એવો એક આજ્ઞાપાલક ભક્ત સમાજ એ તૈયાર કર્યો છે. ગમે તે વિપરીતતાની વચ્ચે બાપાની એક આજ્ઞા થાય અને પોતાનું સર્વસ્વ કુરબાન એ હરિભક્તો કરી નાખે છે. સ્વયંસેવકોનો સમાજ, આ સુરતમાં પૂર આવ્યું અને હજારો સ્વયંસેવકો જોડાઈ જાય, પોતાના ઘરની ચિંતા કર્યા વગર પણ જોડાઈ જાય. યોગી શતાબ્દી હોય, અમૃત મહોત્સવ હોય કે દિલ્હી અક્ષરધામનો ઉત્સવ હોય, દિવસ રાત જોયા વગર બધા સેવા કરે. આ ખૂબ અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજે એવો આજ્ઞા પાલક એ સમાજ તૈયાર કર્યો છે. એવો સમર્પણ વાળો સમાજ. લંડનમાં મંદિર કર્યું અને હરિભક્તો લોન લઈ લઈને મંદિર પૂરું કરે, પોતાના બંગલા વેચી વેચીને મંદિર પૂરું કરે. રાજકોટમાં મંદિર થયું છે. 98ની સાલમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સૌરાષ્ટ્રના નજરાણા સમૂહ એક ભવ્ય અને દિવ્ય મંદિર એ સૌરાષ્ટ્રને અર્પણ કર્યું છે. પણ આ મંદિર થયું છે સાયકલવાળા હરિભક્તોના સમર્પણથી. રાજકોટના જેટલા કઈ ભક્તો છે સાવ સામાન્ય સ્થિતિવાળા ભક્તો હતા. અત્યારે બાપાની દયાથી મેર થઈ ગઈ છે અને ગાડીવાળા થયા. પણ કેમ? સમર્પણ કર્યું ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે. સ્વામી બાપાએ જે કંઈ કીધું એ બધું અર્પણ કરી દીધું છે.
કચરા પોતા કરી કરીને જે કંઈ પૈસા પ્રાપ્ત થાય એ મંદિરમાં આપે. મંદિર થતું હતું એ સમયે સાયકલ ટાયર ટ્યુબને પંક્ચર કરનારો એક ભાઈ એ પેલી પેટી ખોલીને બેસતો હતો. દુકાન પણ નહીં, ઘરેથી પેટી ખોલીને આવે અને પછી સાયકલ ટાયર ટ્યુબ પંક્ચર કરવાના, સાંજ પડે પાછા જતું રહેવાનું. એને મંદિરનું કામ થતું જોયું અને પછી કેવડાયું, લેટર લખ્યો મંદિરમાં સંતોને કે આવું દિવ્ય કાર્ય પ્રમુખ સાંઈ મહારાજ કરી રહ્યા છે, મારે પણ કંઈક આપવાની ઈચ્છા છે, પણ હું એટલો પૈસાદાર નથી, મારી પાસે પૈસાની સગવડ નથી, તો મારામાં પણ સમર્પણની ભાવના જાગૃત થઈ છે, તો હું સંકલ્પ કરું છું કે 7 દિવસ તમારો ઉત્સવ ચાલશે અને જેટલા કઈ હરિભક્તો સાયકલ વાળા હશે ને ટાયર ટ્યુબનો પંક્ચર પડશે તો બધા મફતમાં હું કરી આપીશ, આટલી મારી સેવા. જો દરેકને ભાવના જાગૃત થાય છે કે મારે કંઈક એ કરી બતાવવું છે, સર્વસ્વ સમર્પણ. બાપાએ સુવર્ણ તુલાનો કાર્યક્રમ રાખ્યો હતો અને સુવર્ણ તુલા માટે લાઈન લાગી. પહેલા એમ થતું હતું કે સોનું કોણ આપશે, અને પછી તો 8 વાગે જાહેરાત કરવી પડી, 8:30 વાગી ગયા, 9 વાગી ગયા કે આજે સોનું લેવાનો કાર્યક્રમ બંધ રાખીએ છીએ, આવતીકાલે બધા આપજો. લેવાનો કાર્યક્રમ બંધ રાખવો પડે. હરિભક્તો સોનું આપવા માટે લાઈનમાં આવે, લોકોએ પોતાના દાગીના કાઢી કાઢીને, એક બેન તો કાનની અંદર પેલી બુટ્ટી હતી નીકળે નહીં અને એને થોડું કાર્યક્રમ આજનો પૂરો થઈ ખેંચીને કાઢવા ગયા, કાન તૂટી ગયો, લોહીની ધારા છૂટી, છતાં પણ એને અર્પણ કર્યો છે, સર્વસ્વ બલિદાન કરી દીધું. એક આપણા કાર્યકર છે, એના પત્ની શણગાર સજીને તૈયાર થયા, એ કે આજે ક્યાં ઉપડ્યા, એ કે બાપાએ સર્વસ્વ સમર્પણનો કાર્યક્રમ રાખ્યો છે, બધા દાગીના લગ્ન વખતે જેટલા પહેર્યા તેટલા પહેર્યા અને મંદિરમાં એને બધું આપી દીધું. એના બાપુજીને ખબર પડી કે મારી દીકરી પાસે જમાઈ પાસે એક વીંટી કે બંગડી પણ નથી. એના બાપુજીએ નવા કરાવડાયા, વીંટી કરાવડાવી અને બંગડી કરાવડાવી. થોડાક દિવસ પછી પ્રમુખ સાંઈ મહારાજ પધાર્યા હશે અને ફરીથી જે આપ્યું હતું એના બાપુજી એ પાછું આપી દીધું. એ કે મારે બીજું પહેરવાની શું જરૂર છે, એસે વર કો વરે જો અમર હો જાય. જો એવા ભગવાનને સંતને મેં વરી લીધા પછી કદાચ આ દાગીના હોય કે ન હોય, ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ ગઈ. આ સમજણ એ કોણ નિર્માણ કરી શકે છે? આજે લોકો 2-5 રૂપિયા પણ ભગવાનની થાળીમાં નાખી શકતા નથી, ત્યારે સામાન્ય સ્થિતિના હરિભક્તો પણ એ બધું ભગવાન અને સંત માટે સર્વસ્વ કુરબાન કરી રાખે. આ એક દિવ્ય સમાજ એ સ્વામીશ્રીએ પોતે તૈયાર કર્યો છે. સાથે સાથે નિયમ ધર્મની દ્રઢતાવાળા હરિભક્તો જેવા ભગવાન સ્વામિનારાયણે તૈયાર કર્યા હતા એવો જ સમાજ સ્વામીશ્રીએ પોતે તૈયાર કર્યો છે. આણંદની બાજુમાં રૂપાપરા ગામ છે અને રૂપાપરા ગામના આપણા એક હરિભક્ત ટ્રક ડ્રાઈવરનો ધંધો કરે, નોકરી કરે ડ્રાઈવર તરીકે, અને ડ્રાઈવર તરીકે આ નેશનલ પરમિટ વાળી ટ્રક છે એની, આખા ભારતમાં બધે ફરવાનું હોય, પણ એક પણ દિવસ પૂજા ચૂકતા નથી, એક દિવસ પૂજા નહીં ચૂકવાની. રોડ પર બેસી પૂજા પાથરીને પૂજા કરવાની. રોડ પર ફરે છે છતાં પણ હોટલનું ક્યારેય ખાતા નથી, લેતા નથી. પોતાની સાથે સીધું સામાન લઈ જાય અને ક્લીનર સાથે બેસીને રસોઈ કરે. એકાદશી આવે એ પાછી નિર્જળા કરે છે, ઘર સભા કરે. રાત્રે ટ્રક ડ્રાઈવર છે છતાં પણ ટ્રકની લાઇટના અજવાળે કંડક્ટર સાથે ક્લીનર સાથે બેસી અને ઘર સભા કરી લે છે. કેવો ભક્ત સમાજ એ પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યો છે. આ નિયમ ધર્મ નિષ્ઠા, આનાથી આપણો સંપ્રદાય ઉજળો છે. અબ્દુલ કલામ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા, એમણે કીધું સ્વામીશ્રી મેં કાર્યક્રમ બનાવ્યો છે, 2020ની અંદર ભારતને મહાસત્તા બનાવી છે, પરંતુ મહાસત્તા બનાવવા માટે મેં જે કંઈ ક્ષેત્રનો વિચાર કર્યો છે એ ક્ષેત્રમાં આપે એક શ્રદ્ધા, ભગવાનમાં આસ્થા, એક નવો પોઈન્ટ તો ઉમેરાયો છે, પરંતુ ભારતને મહાન બનાવવા માટે અમારે સંસ્કારી માણસો જોઈશે. એ સંસ્કારી માણસો સરકાર તૈયાર નહીં કરી શકે, એ આપ તૈયાર કરી શકશો, એટલે એવા સંસ્કારી યુવકોની ભેટ આપ અમને આપજો. અમારી પાસે, સરકાર પાસે એવા કોઈ મશીન નથી કે સંસ્કારી યુવકો તૈયાર કરી શકે. જો આવું દિવ્ય કાર્ય એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણની પરંપરાની અંદર પોતે કરી રહ્યા છે. શ્રીજી મહારાજ વિચરણ કરી અને આવો દિવ્ય સમાજ પોતે તૈયાર કરતા હતા. યજ્ઞ કર્યા મહારાજે, લોકોનો એમાં પણ વિરોધ થયો. મહારાજ સાથે સાથે હરિભક્તોના ઘરે જતા, હરિભક્તોને સદુપદેશ આપતા, સભાઓ કરે, કથા વાર્તા કરે. સુરતમાં બાલચંદ્ર શેઠ પાસે વધાર્યા અને ત્યાં પણ મહારાજે ભક્તિના લક્ષણ જણાવ્યા. સા કીદૃશિતામ દૃઢમાશ્રિતાએ તે કીદૃશાશુષ્ય જનાધરાયામ. મહારાજ કહે છે કે જેને ભગવાન અને ભક્તને વિશે પ્રીતિ હોય છે એના લક્ષણ કેવા હોય છે. ભક્તિના લક્ષણ શું? તિલક ચાંદલો કરે તો ભક્તિનું બાહ્ય ચિહ્ન છે, કંઠી ધારણ કરે એ પણ શરણાગતિનું પ્રતીક છે. પરંતુ સાચો ભક્ત કોને કહેવાય? જે ભગવાન અને સંત માટે સર્વસ્વ કુરબાન કરી શકે, જેને ભગવાન અને સંતને વિશે અખંડ પ્રીતિ રહેતી હોય, જેવી ગોપીઓને પ્રીતિ હતી. ગોપીઓએ શું વાત કરી?
આ જીવાતો અન્ય ન ઉચ્ચરે, મુઆ પછી પારખું કોઈ લેશે, નળી ભૂંગળી વળી વાસળી કરે, તો એ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. ગોપીઓ કહે છે અમે જીવીએ છીએ ત્યારે તો કૃષ્ણ કૃષ્ણ બોલીએ છીએ, પણ અમે મરી જઈએ, અમારો અગ્નિ સંસ્કાર કરવામાં આવે, અમારા હાડકા હોય એ હાડકામાં ફૂંક મારો તો એ અંદરથી કૃષ્ણ 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 એમ અવાજ આવશે. એનું નામ ભક્તિ કહેવાય. આજે આપણે એવું કહી શકીએ કે અમે મરી જઈએ પછી મારા હાડકામાં ફૂંક મારો, અને કદાચ કોઈ ફૂંક મારે આપણો અવાજ આવે સમજણ સમજણ, અંદરથી જાત જાતના ભાવ જ નીકળે ને. ઘી તેલના ભાવ નીકળે, હીરાના ભાવ નીકળે, કપડાના ભાવ નીકળે, આ બધી કિંમતો જ નીકળે. અંદર સ્વામિનારાયણ મંત્ર નીકળે. આ સત્સંગી જીવન દ્રઢ થયું કહેવાય. ભગવાન અને સંત એ આપણું જીવન બની જાય. શ્રીજી મહારાજ બાલચંદ્ર શેઠના મિશે કરી અને તમામ ભક્તોને એવો સુંદર ઉપદેશ આપે છે. આ વિસ્તારના હરિભક્તોનું સૌભાગ્ય છે કે ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિને પણ પાવન કરતા કરતા એ ધરમપુર પોતે પધાર્યા હતા. ધરમપુરમાં કુશળ કુરબાની એવી ભક્તિ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માટે પણ કુશળ કુરબા એક આદર્શ બની ગયા. એક સ્ત્રી, હમણાં આપણે ગઈકાલે વાત કરી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીનું સન્માન છે, આદર છે. શ્રીજી મહારાજ સંતોને કહે છે, ભક્તોને કહે છે, ભક્તિ કરવી તો કુશળ કુરબા જેવી કરવી, દર્શન કરવા તો કુશળ કુરબા જેવા કરવા. મને સહિત એકાગ્ર ચિત્તે કરીને દર્શન જેવા કરે છે એવું અમર પાત્ર એ કુશળ કુરબાનું થઈ ગયું. શ્રીજી મહારાજ આવા એક ભક્તોનું નિર્માણ કરી રહ્યા હતા. પોતાના સમગ્ર જીવન દરમિયાન મહારાજ એ પોતે પંચાળની અંદર પધાર્યા હતા અને માંદગી પોતે ગ્રહણ કરી. મહારાજે માંદગી ગ્રહણ કરી ચરિત્ર કરી રહ્યા હતા. એ સમયે મુક્તાનંદ સ્વામીના ખોળાની અંદર મસ્તક રાખીને બેઠા હતા અને મુક્તાનંદ સ્વામીની આંખની અંદર જે આંસુ હતું એ મહારાજના મુખારવિંદ પર પડ્યું. મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામી આપ શા માટે રડો છો? મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, આ લોકની અંદર એક સામાન્ય બાવો આવ્યો હોય એ પણ પોતાની નિશાની છોડીને જાય છે, આપ આપની કોઈ નિશાની છોડીને નહીં જવાના? આપ ધામમાં ચાલે જશો, આપનો કોઈ સંદેશ, આપની કોઈ નિશાની છે કે નહીં? એ સમયે મહારાજ પોતે નિશ્ચય કરે છે, એવમ વિચાર્ય ભગવાન સર્વેશામ સનુડાંબુવી વ્યચિંતયત હિતમ ત્રેધા દયા વાત્સલ્ય વારિધી કારયિત્વા મંદિરાણી તત્ર સ્વપ્રતિમામ અહમ સ્થાપયેય તતશ્ચાસ્ય સેવિષ્યંતે હિ માનવા. ભગવાન સ્વામિનારાયણે 3 સંકલ્પ કર્યા કે મારે એવા મંદિરોનું નિર્માણ કરવું છે. ભવિષ્યની અંદર લોકો આ સ્વામિનારાયણ ધર્મનું પાલન કરી શકે, સંપ્રદાયનો આશરો કરી શકે, મંદિરનો સંકલ્પ કર્યો. એવા સંતો બનાવવા છે, એવા શાસ્ત્રો બનાવવાના છે. આવો દિવ્ય સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ કર્યો અને 6 ગગનચુંબી મંદિરોની ભેટ એ ભગવાન સ્વામિનારાયણ આપ્યું. નિર્નિરાળા આવા દિવ્ય મંદિરોની ભેટ એ ભગવાન સ્વામિનારાયણ આપ્યું. એ મંદિરોની પરંપરા જે પ્રમુખ સ્વામી મહારાજ પણ ચલાવી રહ્યા છે. 650 થી વધારે મંદિરો. આપણા ઘરમાં બાથરૂમની ચોકડી ખાલી રિપેર કરવી હોય ને તોય આપણે વર્ષો વીતી જાય. સાંઈ બાપા દર અઠવાડિયે એક મંદિર કરી દે છે. ગયા વર્ષમાં 54 થી 58 જેટલા મંદિર થયા છે. એક વર્ષમાં આટલા મંદિર કરે છે. દર અઠવાડિયે એક મંદિર થઈ જાય. કઈ રીતે મંદિર થતા હશે? અને પાછા કેવા મંદિર, ગગનચુંબી મંદિરો સ્વામી બનાવે છે. ગગનની અંદર આજે આપ સાથે વાતો કરતા હોય, ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ, કેવું ભવ્ય અક્ષરધામ બાપાની કૃપાથી તૈયાર થયું છે. રોજના 40 થી 45, 50 હજાર માણસો વેકેશનની અંદર દર્શન કરવા માટે આવે છે. લોકો પરિવર્તન પામીને જાય છે. હમણાં બંગાળ બાજુના કે ત્યાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આવ્યા હતા, પાનીગ્રહી સાહેબ, અને પાનીગ્રહી સાહેબે અક્ષરધામ જોયું અને પછી કે મારે સ્વામિનારાયણના બનવું હોય શું કરવું પડે? એ કે તમારે સ્વામિનારાયણના બનવું હોય તિલક ચાંદલો કરવો પડે, પૂજા લેવી પડે. અને ખરેખર મુમુક્ષુતા જાગૃત થઈ ગઈ. એક અક્ષરધામે શું કામ કર્યું છે? હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અક્ષરધામના દર્શન કર્યા પછી રિસેપ્શનમાં આવ્યા. પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામીએ પૂજા આપી, તિલક ચાંદલો કરતા કરીને ફોટોગ્રાફ અમે જોયા પાછા પાનીગ્રહી સાહેબના. અક્ષરધામના એકવાર દર્શન કરી તિલક ચાંદલા સાથે પૂજા કરતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ થઈ જાય એવું દિવ્ય અક્ષરધામ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યું છે. મુકેશ અંબાણી પોતે આવ્યા હતા અક્ષરધામના દર્શન કરવા માટે. થોડોક સમય હતો અને 2 કલાક સુધી વિતાયો ત્યાં સમય. આવું ભવ્ય અક્ષરધામ બનાવ્યું છે. હમણાં ચીનના કલ્ચરલ મિનિસ્ટર પોતે આવી ગયા. ચાઇના આટલો આગળ પડતો દેશ, એના સાંસ્કૃતિક મંત્રી ત્યાં આવ્યા અને એને બધું આપણા કાર્યકર્તાએ બતાવ્યું. હવે બતાવે તો એને તકલીફ, કારણ કે એને ઇંગ્લિશ ખબર ન પડે, હિન્દી ન આવડે, ગુજરાતી ન આવડે, ખાલી ચાઇનીઝ ભાષા સમજે. એટલે એને બતાવવાનું કે યોગી બાપાના સંકલ્પથી આ થયું છે.
ઇંગ્લિશમાં બોલે કે અક્ષરધામમાં કેવું ભવ્ય છે, એટલે એનો જે ઇન્ટરપ્રિટર હોય દુભાષ હોય અંગ્રેજી સાંભળે, એ અંગ્રેજીમાંથી પાછું ચાઇનીઝ બોલે, ચોંગ ચોંગ ચુંગ ચોંગ કંઈક બોલે એ લોકો, અને પેલા કંઈક સમજાય, પેલો સમજીને પાછો ઇંગ્લિશમાં ચીનમાં બોલે, એટલે પેલો ચીની હોય ઇંગ્લિશમાં આપણને કે ફરતી પાછું એને કહેવાનું. આપણે એક વાક્ય મોકલીએ 10 મિનિટ પાછું આવે આપણી પાસે. એને 2 કલાક સુધી અક્ષરધામ બતાવ્યું, એટલા રાજી થઈ ગયા. એને વાત કરી કે ચાઇના ઓલ્સો વોન્ટ વન અક્ષરધામ ઇન ચાઇના, અમારે પણ આવું એક અક્ષરધામ ચાઇનામાં જોઈએ છે. એટલે આપણા કાર્યકરે વાત કરી કે ચાઇના તો ડુપ્લિકેશનમાં બહુ હોશિયાર છે, ડુપ્લિકેટ બલબલાનું ડુપ્લિકેટ કરી નાખે છે. અને તમે ઘણા બધા મંદિરોનું ડુપ્લિકેશન કર્યું જ છે. આગ્રાનો તાજમહેલની પણ ત્યાં હોંગકોંગની અંદર આખું સિટી તૈયાર કર્યું છે, એમાં બધાની રેપ્લિકા બધી તૈયાર કરીને ગોઠવ્યું છે. તો તમે અક્ષરધામ બનાવીને ના મૂકી શકો. એ કે બીજું બધું થાય પણ અક્ષરધામ અમે નહીં કરી શકીએ, એ તમારે આઈને કરવું પડશે. એ કે તમારે જેટલી જમીન જોઈએ એટલી જમીન મફત આપીએ, પણ અક્ષરધામ તમે અહીંયા કરો. હરિયાણાના મુખ્યમંત્રી આવ્યા હતા, એણે વાત કરી કે સ્વામી 200 એકર 300 એકર જમીન મફત આપીએ. ભૈરવસિંહ શેખાવત તો કેટલાય સમયથી બાપાને કહે છે કે રાજસ્થાનમાં આવું એક અક્ષરધામ કરી આપો. જો દરેકને લાગે છે કે સ્વામીશ્રીના મંદિર એવા ભવ્ય અને દિવ્ય એ થઈ રહ્યા છે, આ મંદિરો ખાલી સ્થૂળ ઈંટ અને ચૂનાની ઇમારતો નથી, એ મંદિર દ્વારા હૃદય મંદિર તૈયાર થાય છે. હરિભક્તના હૃદય મંદિર, આ બાળકો રૂપી હૃદય મંદિર, નિર્વ્યસની સમાજ, આખો ભવ્ય સમાજ એ મંદિરની છત્રછાયા તળે તૈયાર થાય છે. આપણા સૌનું બહુ મોટું સૌભાગ્ય છે કે આપણા અંગે એક આટલું સુંદર મંદિર તો હતું, પણ બાપાએ સંકલ્પ કર્યો છે કે ગુજરાતના બધા શહેરોમાં મોટા મોટા મંદિર થઈ ગયા. અમદાવાદમાં થયું, જુનાગઢમાં થયું, ભાવનગરમાં થયું, રાજકોટમાં થયું, અને નવસારી કેમ બાકી રહી જાય? એટલે બાપા નવસારીના આંગણે પણ ભવ્ય મંદિરની ભેટ એ આપણને આપવાના છે. આ સભા મંડપ થઈ ગયો, રસોડું થશે, અને ત્યાર પછી દિવ્ય મંદિર. હાઈવે પરથી લાખો માણસો રોજના જે કંઈ પસાર થાય છે એના ઉપર ઠાકોરજીની અમી દ્રષ્ટિ પડે એવું દિવ્ય મંદિર એ બાપાની કૃપાથી આપણને પ્રાપ્ત થશે. આપણા સૌના સહિયારા પુરુષાર્થથી, આપણા સૌના સમર્પણથી આ દિવ્ય કાર્ય એ શોભવાનું છે. તો મંદિરની પરંપરા એ સ્વામીશ્રીની કૃપાથી ચાલે છે. એવી સંત પરંપરા, એવી શાસ્ત્ર પરંપરા, જેવા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી વચનાઉત જેવા ધર્મ ગ્રંથો આપ્યા. સર જ્હોન માલ્કમ પોતે બોલ્યા કે જે અમારા શસ્ત્ર કામ ન કરી શકે એ કાર્ય ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્ર દ્વારા થઈ રહ્યું છે. શાંત ક્રાંતિ, ભગવાન સ્વામિનારાયણના શબ્દો સાંભળે એ માણસનું પરિવર્તન થઈ જાય. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે શિક્ષાપત્રી પ્રમાણે જો દેશના માણસો વર્તે તો સરકારી કોર્ટ કચેરી કાયદો એની વ્યવસ્થાની ઓછામાં ઓછી જરૂર પડે. એવો દિવ્ય ગ્રંથ એ ભગવાન સ્વામિનારાયણે આપ્યો. પછી શ્રીજી મહારાજ એ હવે અંતિમ બીમારી પોતે ગ્રહણ કરે છે. ભવ્ય અને દિવ્ય કાર્ય એમણે કર્યા છે, પરંતુ 5 દિવસની પારાયણમાં જોવું એ અત્યંત કઠિન છે, અશક્ય છે. છતાં પણ ટૂંક સમયમાં ભગવાન સ્વામિનારાયણના ચરિત્રને સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. ગઢપુરમાં મહારાજે અંતિમ બીમારી ગ્રહણ કરી. ત્યાં રાજકોટથી સર જ્હોન માલ્કમનો પત્ર આવ્યો. મહારાજ ત્યાં મળવા માટે પધાર્યા. રોજકાના કાકાબાઈનો પત્ર પણ નથી આવ્યો. ખબર પડી મહારાજ પોતે ત્યાં પહોંચી ગયા. ભક્ત વત્સલપણું એમનું ત્યાંથી પરત પધાર્યા અને અસહ્ય તાવ એમણે ગ્રહણ કર્યો. મહારાજ કે મને ગરમી લાગે છે. મહારાજને અક્ષરડીમાંથી બહાર કાઢ્યા અને દાદા ખર્ચના લીમડા નીચે સુવડાવવામાં આવ્યા. મહારાજ કે હજી ગરમી થાય છે. ઉપરના વસ્ત્ર બધા કાઢી નાખ્યા. મહારાજ ઢોલિયા પર સુતાતા. બાઈઓ બધા પાણી ભરી ભરીને લાવે. ઢોલિયાની આજુબાજુમાં ક્યારો બનાવી દીધો, ખામણું તૈયાર કર્યું, પાણીની અંદર ઢોલિયો મૂક્યો. પરમહંસો વીંજણો નાખે, વોટર કુલિંગ સિસ્ટમ ઊભી કરી જેથી મહારાજને ઠંડક રહે. મહારાજ કે હજી ગરમી થાય છે અને મહારાજ પથારીમાં જાડા પેશાબ કરે. કદાચ સમજી શકાય કે અંતિમ સમય હોય, બીમારી હોય, મોટી ઉંમર થયું હોય અને ભાન નરે તો જાડા પેશાબ કરે. પણ મહારાજ નાનકડો બાળક જેમ પેશાબ કર્યા પછી અંદર છબછબિયા કરે એમ મહારાજ પોતાના જાડા પેશાબમાં હાથ પછાડે અને એ જે કંઈ મળના છાંટા, મૂતરના છાંટા એ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીના મોઢા પર ઉડે અને મુક્તાનંદ સ્વામી એમ સમજે કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આનું નામ નિશ્ચય કહેવાય. મળના છાંટા ઉડે છતાં પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સમજવા. જે કંઈ કરે છે એ દિવ્ય છે. મુક્તાનંદ સ્વામી મહારાજને સાજા કરવા માટે વરિયાળીનું પાણી લઈને આવ્યા. મહારાજ કે પાણીમાં બેગ બળ્યો લાગે છે. શું બેગ છે? મહારાજ કે આમાં બેગ બળ્યો છે, કાઢીને લાવો. મુક્તાનંદ સ્વામી મહારાજને સાજા કરવા માટે પેરાસિટામોલ જેવી કંઈક ટીકડી નાખી હશે, વૈદક જાણતા હતા. એ ટીકડી નાખીને ઓગાળીને લાયા. મહારાજ કે કાઢીને લાવો. એકવાર દવા ઓગળી ગઈ હોય પછી ગાળવાની એવી ગરણી નથી આવતી. મહારાજને કે મહારાજ પી જાઓ, આપનું સ્વાસ્થ્ય સારું થાય. મહારાજે ગ્લાસ હાથમાં લીધો અને ફગાવી દીધો.
મહારાજે ગ્લાસ દૂર કરી દીધો. આવા ચરિત્ર અંત સમય પોતે કરી રહ્યા છે. મહારાજ કહે છે, હવે અમારો અંત સમય નજીક આવ્યો છે, અમારું કાર્ય પૂરું થાય છે, અમારે ધામમાં જવું છે. જેવી આ વાત કરી, ગઢપુરમાં દરેકના મનની અંદર અસહ્ય દુઃખ વ્યાપી ગયું છે. દાદા ખાચર રડી ગયા છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને પોતાની પાસે તેડાવી લીધા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પાસે આવે છે. મહારાજ કહે છે, મીઠાવાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. જેમ વાંજિયાને પુત્ર વાલો હોય, તરસ્યાને પાણી વાલું હોય, એમ સ્વામી આપ અમને વાલા છો. અમે આપની અંદર રહ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામી સાથે આવો વાર્તાલાપ કર્યો અને મહારાજ પોતે સંકલ્પ કરે છે કે હવે તો ધામની અંદર અમારે જવું છે. ગળે ફોડલી થઈ હતી, અતિશય ઉદાસ પોતે થઈ ગયા છે. અને મહારાજ બ્રહ્મચારીને પણ કહે છે કે તમારા હાથનું બહુ જમ્યા, હવે તમારા હાથનું હવે કઈ જમવાના નથી. ગઢપુરની અંદર એક એવી આંખ નથી જે આંખે આંસુના તોરણ બંધાયા હોય. દરેક આંખમાંથી આંસુના ટીપા એ પડી રહ્યા છે અને મહારાજને વિનાવવા માટે બધા પ્રયત્ન કરે છે. મહારાજ આપ અમને છોડીને જશો તો અમે નહીં રહી શકીએ, અમે આત્મહત્યા કરી લઈશું. મહારાજ કે મારા ગયા પછી કોઈની નાકની નસકોરી પણ નહીં ફૂટવા દઉં. આત્મહત્યાની શું વાત કરો છો? કોઈની નાકની નસકોરી નહીં ફૂટે. અને મહારાજે પોતે સંકલ્પ કર્યો, નવમ્યામય શુક્લાયામ જ્યેષ્ઠ નિષાતે. મહારાજે સંકલ્પ કર્યો, જેઠ સુદ નોમ ગોપાળાનંદ સ્વામીને 2 દેશના મોટેરા તરીકે નિમ્યા. અને એ સમય મહારાજ પછી વિચાર કર્યો કે જે કાર્ય માટે આવ્યો હતો એ કાર્ય બધું પૂર્ણ થઈ ગયું છે, અમારે જવું છે. પોતે પોતાના ગુણાતીત સંત દ્વારા હવે પ્રગટ રહીશ, આવો દિવ્ય સંકલ્પ કરી અને દસમનો દિવસ જ્યારે ઉગ્યો એ સમયે ગોપીનાથજીનું મુખારવિંદ પણ નિસ્તેજ થઈ ગયું છે. દરેક હરિભક્તોને પ્રતીતિ આવી ગઈ કે મહારાજ ખરેખર હવે ધામની અંદર સીધાવી જશે. ગુણાતીતાનંદ સ્વામીને પણ મહારાજે મળી લીધું. દરેક સંતો ભક્તોએ મહારાજના અંતિમ દર્શન કરવા માટે એ બેબાકળા બની ગયા છે. મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહે છે કે મૂળજી બ્રહ્મચારી લીપણ તૈયાર કરી અને દર્ભની પથારી તૈયાર કરો. જે મૂળજી બ્રહ્મચારી મહારાજના પડછાયા સમાન હતા, મહારાજના અંતેવાસી સેવક સમાન હતા, અખંડ મહારાજની સેવામાં રહેતા હતા, એક અપર પ્રાણ સમાન હતા, એ મહારાજને જતા કેમ સહન કરી શકે? મૂળજી બ્રહ્મચારી રડતા રડતા પાણી નાખવાની જરૂર ન પડે આંસુઓથી લીપણ કરી રહ્યા હતા. મૂળજી બ્રહ્મચારી રડી રહ્યા છે. પથારી તૈયાર થઈ, મહારાજ ઉત્તર મુખેમાં બિરાજમાન થયા છે. દરેક સંતો હરિભક્તો મહારાજના દર્શન કરી રહ્યા છે. મહારાજે સૌને છેલ્લા જય સ્વામિનારાયણ કહ્યા અને દિવ્ય ગંધૈ દિવ્ય પુષ્પૈ દિવ્યૈ સર્વોપચારકૈ દિવ્યેર ભક્તૈ પૂજ્યમાન સ્વદામહ સ તૈર્યો. મહારાજ સંકલ્પ કરે છે કે પૃથ્વી પરનું એકાંતિક ધર્મના સ્થાપનનું મારી હયાતીનું કાર્ય પૂર્ણ થયું. હવે ગુણાતીત સંત દ્વારા દિવ્ય કાર્ય ચાલુ રહેશે. અને મહારાજે પોતાના નશ્વર આ દેહનો પોતે ત્યાગ કરી અક્ષરધામની અંદર પોતે સીધાવી ગયા. મહારાજના ધામ ગમનથી સમગ્ર ગઢપુરમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું. સંતો હરિભક્તો ખૂબ દુઃખી થઈ ગયા. દાદા ખચ્ચર તો મહારાજની ચિતામાં પડવાનો પ્રયત્ન કરે છે. ગોપાળાનંદ સ્વામી એમને વાર્યા. બ્રહ્માનંદ સ્વામી પણ દુઃખી થઈ ગયા છે. ગુણાતીતાનંદ સ્વામી એ લક્ષ્મીવાડીની અંદર જ્યારે બહિર્ભૂમિ જતા હતા અને સ્વામીએ ત્યાં લીલી ધ્રો જોઈ અને સ્વામી વિચાર કરે છે કે ધ્રોનું જીવન જેમ જળ છે તો કલકલ કરે છે, આપણું જીવન મહારાજ હતા, એ મહારાજ શું ચાલ્યા ગયા? મહારાજ વગર આપણું શું? અને એ સમયે ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે દર્શન દીધા. મહારાજ પોતે કહે છે, સ્વામી હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. ગુણાતીત સંતમાં મહારાજ અખંડ રહ્યા છે, પૃથ્વી પરથી ક્યારેય જતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે શ્રીજી મહારાજ ક્યારેય જતા જ નથી. એ તો સ્થૂળ દેહનો ત્યાગ કર્યો. જેમ પાણીમાં કોઈક વ્યક્તિ ડૂબકી મારે અને પછી સામે દેખાય, જ્યારે બહારથી લોકો જોવે ત્યારે એમ લાગે એ ગયો નથી પણ પેલી બાજુથી બહાર નીકળ્યો છે. એમ મહારાજ પોતે ડૂબકી મારે છે, પરંતુ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા બહાર નીકળે છે. ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ દ્વારા, એ જ પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આજે આપણને પ્રગટ પ્રાપ્ત થયા છે. એ સત્સંગી જીવન ધર્મગ્રંથનો સાર છે. જો ભગવાન સ્વામિનારાયણ ખરેખર ચાલ્યા જ જાય તો એમના પછી એમનું કાર્ય સંભાળે કોણ? શ્રીજી મહારાજની હયાતીમાં જેવા મંદિર હતા એવા જ મંદિર, એમની હયાતીમાં જેવા સંતો હતા એવા જ પરમહંસ બ્રાહ્મી સ્થિતિવાળા સંતો, જેવા ભક્તો હતા એવા જ ભક્તો. એ જ બતાવે છે કે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય જીવન છે. કાર્ય જીવન છે એટલે કારણ પણ જીવંત જ છે, એ ગુરુહરિ દ્વારા. તો સત્સંગી જીવન પારણની પૂર્ણાહુતિના આરે જયારે આપણે પહોંચ્યા છીએ ત્યારે કંઈક દિવ્ય સંકલ્પ કરવાનો. ભગવાન સ્વામિનારાયણ તો 49 વર્ષ આ પૃથ્વી પર રહ્યા.
એવા દિવ્ય ભક્તોનું નિર્માણ એમણે પોતે તૈયાર કર્યા, ભક્તો બનાવ્યા, સંતો બનાવ્યા. તો આજે આપણે શું સંકલ્પ કરવાનો છે? આ 5 દિવસની પારાયણ સાંભળી ખરેખર બધા હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. નવસારી શહેરમાં આજે મેં ગયા હતા અને ઘણા 5-5 કિલોમીટર, 6 કિલોમીટર, 7 કિલોમીટર દૂરથી આવે છે. અહીંયાથી 11, 11:30 ઘરે જઈએ, ઘણી વાર રિક્ષા ન મળે, બસ ન મળે, કોઈ સગવડ ન મળે, રાહ જોઈને ચાલતા જવું પડે. આ ઈશક છે આપણા મનમાં. આપણને કઈ વાત સમજાઈ છે તો સતત 5-5 દિવસ સુધી કથા વાર્તા આપ બધાએ સાંભળી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. પરંતુ સાથે સાથે જેવો અત્યારે 5 દિવસ પૂરતો ઈશક છે એમ કાયમી આપણા મનની અંદર ઈશક રહે. થોડોક ટાઈમ પૂરતો નહીં, થોડોક ટાઈમ આપણા મનની અંદર. એકવાર અળસિયાઓ બધા ભેગા થયા અને અળસિયાઓએ નક્કી કર્યું કે આપણી દીકરીના લગ્ન છે એ શેષનાગના દીકરા સાથે કરવા છે. અળસિયાની દીકરી, એના લગ્ન શેષનાગના દીકરા સાથે કરવાના. અને પછી નક્કી કરીને ત્યાં પહોંચ્યા. અળસિયાનો આખો સમાજ ભેગો થયો અને શેષનાગ પાસે પહોંચ્યા અને કહે છે કે તમારા દીકરા સાથે અમારું ગોઠવી દો દીકરીનું. શેષનાગ તો બહુ મોટા માણસ, બુદ્ધિશાળી, એને વિચાર કર્યો આ લોકો સાથે જીદ ક્યાં કરવી. એટલે કહે છે અત્યારે મુહૂર્ત સારું નથી, એટલે આપણે છે ને થોડાક સમય પછી ગોઠવીશું. અત્યારે મુહૂર્ત સારું નથી, એટલે ભાદરવા મહિનાની અંદર, ભાદરવો મહિનો પૂરો થઈ જાય પછી કરીશું. તો પછી અળસિયાનો સમાજ તો વાતે ગાતે પાછો થઈ ગયો. વાંધો નહીં કે પાકું થઈ ગયું છે અને હવે શેષનાગના દીકરા સાથે અળસિયાની દીકરીનું ગોઠવાઈ ગયું છે. આટલું પાકું કરીને નીકળ્યા. પછી શેષનાગના સગાવાલાએ કીધું કે અળસિયાની છોકરી સાથે આપણા શેષનાગના દીકરાનું કેમ પાકું કરાય? એ વખતે પેલો શેષનાગ કે છે એમાં તો એ લોકો તરફથી 50% છે. આ શ્રાવણના સરપોલિયા એ ભાદરવાનો તાપ સહન કરશે તો આવશે ને કે આ અળસિયા એ અત્યારે શ્રાવણમાં તો દેખાય પણ ભાદરવાના તડકો ખમી શકશે તો આવશે ને. એમ ખાલી આપણે થોડોક સમય અહીંયા પારણમાં આવ્યા અને પછી ભૂલી જઈએ એમ નહીં. હા, જુનાગઢની અંદર જયારે મેળો થાય ને, ભવનાથનો મેળો ભરાય અને મેળામાં માણસો આવે, પણ મેળાની એક વિશેષતા છે, ત્યાં બાવાઓ આવે છે. એટલી માત્રામાં બાવાઓ છે, ઢગલાબંધ બાવાઓ ભેગા થાય છે. એ બાવાઓ ક્યાંથી ભેગા થાય છે એ ખબર પડતી નથી, પણ બાવાઓ એટલા બધા આવી જાય છે અને જેવો મેળો પૂરો થાય ને પછી બાવાઓ ક્યાં જતા રહે છે એ ખબર પડતી નથી. જ્યાંથી આવે ત્યાં ગુમ થઈ જાય છે. પછી ચાલુ દિવસોમાં દેખાતા જ નથી, ખાલી મેળા પૂરતા જ દેખાય. એમ પારાયણ હોય ત્યારે ક્યાંક ક્યાંકથી આટલા બધા ભેગા થઈ જાય છે. બરાબર છે? પારાયણમાં બધા ભેગા થઈ જાય પછી ચાલુ દિવસોની અંદર કોણ જાણે કઈ ગુફામાં ઘૂસી જાય છે પછી દેખાતા નથી. એટલે થોડોક સમય પૂરતા માનવંતા મહેમાન બનીને નહીં પણ કાયમી સભ્ય બનીને અહીંયા દર રવિવારે જે કઈ આપણી સભા થાય છે, પૂજ્ય કિશોરમૂર્તિ સ્વામી, હરવલ્લભ સ્વામી, બધા સંતો ખૂબ દાખલો બધા કરી રહ્યા છે. આવી દિવ્ય કથા વાર્તાનો કાયમી લાભ પ્રાપ્ત કરીએ એ સત્સંગી જીવનની પારાયણની પૂર્ણાહુતિ છે. અહીંયા આવ્યા પછી કંઈક લઈને જવાનું અને કંઈક મૂકીને જવાનું. શું લઈને જવાનું, શું મૂકીને જવાનું? આપણા જૂના ચપ્પલ સ્લીપર હોય મૂકીને જવાના અને કોકના નવા લઈ જવાના, એમ કરવાનું છે. પ્રસાદ આપે એ પ્રસાદ આજે તો બધાને જમાડ્યા છે, એ જમવાનું લઈ જવાનું, પ્રસાદ લઈ જવાનો, એ તો બધી સ્થૂળ વાતો છે. કંઈક આપણી કુટેવ હોય એ કુટેવનો ત્યાગ કરીને જઈએ એ સાચી પૂર્ણાહુતિ છે. અમે સુરતમાં પારાયણ કરી, આની પહેલા મેં વેડ રોડમાં પારાયણ કરીને પછી અહીંયા આવ્યા. ઘણા બધા હરિભક્તો, ત્યાં તો 10-12 હજારની સંખ્યા બધી ભેગી થતી હતી. ત્યાં પણ આ વાત કરી કે કંઈક સંકલ્પ કરીને આપણે ઉભા થઈએ, કંઈક નિયમ લઈને ઉભા થઈએ. રવિ સભા ન ભરતા હોય તો રવિ સભાનું પાકું કરીએ, તિલક ચાંદલો ન કરતા હોય તો તિલક ચાંદલાની દ્રઢતા કરીએ, કંઈક એનું પાકું કરીએ. એક હરિભક્ત અમને મળ્યા, એ કે સ્વામી બધા નિયમ પાળતો હતો, બહારનું કંઈ જ ખાતો નહોતો, પણ ખાલી ખમણ ખાતો હતો અને સુરતીને સ્વામી ખમણ બહુ ભાવે, એ છોડવા બહુ અઘરા છે, પણ આ તમારી પારાયણથી મેં નક્કી કર્યું કે આજ પછી જિંદગીમાં ક્યારેય ખમણ નહીં ખાવું. એક હરિભક્ત કે સ્વામી મંગળા આરતીમાં પહેલા આવતો હતો પણ વચ્ચે પાછું અપ્સ એન્ડ ડાઉન આવી ગયું, નહોતો આવતો. હવે પારાયણ પછી નક્કી કરું છું કે મંગળા આરતીમાં નિયમિત આવીશ, અને પારાયણ પછી નિયમિત આવતા થઈ ગયા હતા. તો કંઈક આપણે આજે અહીંયાથી જેટલા કહ્યા છે, અને ખાનદાન માણસ એને કહેવાય. તમારા શહેરની અંદર બહુ મોટો બિગ બજાર હોય, મોટો મોલ હોય, તમે અંદર જાઓ, 1 કલાક તમે ઉનાળામાં એર કન્ડિશનની ઠંડક લો અને પછી કશું લીધા વગર નીકળી જાય, એને ખાનદાની કહેવાય? દુકાનમાં જાઓ ને તો કલાક ફર્યા પછી છેવટે 2-5 રૂપિયાની ચોકલેટ તો લેવાય જ, કે કલાક એસીની ઠંડી હવા કાઢી તો ખાનદાન માણસ એને કહેવાય કે કંઈક લઈને નીકળે. એમ 5-5 દિવસ સુધી 10-10 કલાક બેઠા અને કંઈક લીધા વગર નીકળીએ તો આપણી ખાનદાની શું? કંઈક લઈને નીકળવાનું, કંઈક સંકલ્પ કરીને નીકળવાનું, કૃત નિશ્ચય થઈને. અઘરું લાગશે, સરળ નથી આ,
કંઈક નિયમ પાળી એટલે સરળ નથી. એકવાર એક ભાઈ મેળાની અંદર ગયા. એક ભાઈ પેલા છૂંદણા છૂંદી આપતા હતા. એ કે મારા સિંહ ચિત્રાઓ છે, નહીં ઘણા નામ લખતા હોય કાળા અક્ષરે, પેનથી ડ્રિલિંગ મશીનથી લખાવે. એ કે મારે સિંહ બનાવો છે. ક્યાં સિંહ બનાવો છે? એ કે મારી પીઠ પાછળ મોટો સિંહ કરી આપો, કેસરી સિંહ કરી આપો. એ કે ખમીસ કાઢો. ખમીસ કઢાયું અને સિંહ દોરવાનો પ્રારંભ કર્યો. થોડીક વાર થઈ પેલાને એકદમ બળ્યું. એ કે શું કરો છો? એ કે જી તો સિંહની શરૂઆત કરીશ. અને પૂંછડાથી શરૂઆત કરીને એમાં શું થયું? એ કે ભાઈ સાહેબ બહુ તકલીફ પડે છે, પૂંછડું રહેવા દો ને, પૂંછડા વગરનો સિંહ કરી આપો કે. એટલે પૂંછડું કેન્સલ કર્યું પેલાએ અને પછી શરૂઆત કરવા ગયા. એ કે શું કરો છો? બહુ બળે છે કે તકલીફ બહુ પડે છે. એ કે સિંહના પગ બનાવું છું. એ કે સિંહના પગમાં પેલા હાડકા આવે, વળાંક આવે, એટલે પગ રહેવા દો ને કે પગ વગરનો સિંહ કરી આપો ને કે બહુ તકલીફ પડે છે. પછી આગળ શરૂઆત કરી, ચિત્રામણ કરવા ગયો પાછળ ડ્રિલિંગ મશીનથી અને બહુ દુખ્યું. એ કે શું કરો છો? એ કે સિંહનું પેટ બનાવું છું. વળાંક તો આપવો પડે કે નહીં? એ કે રહેવા દો ને કે પેટ કરો છો એમાં તકલીફ પડે છે, ખાલી ક્લોઝઅપ બની આપો, બને સિંહનું મોઢું કરી આપો. અને મોઢું કરતા હતા અને પછી તો અસહ્ય વેદના થઈ એટલે પેલાના હાથ પર ઝાપટ મારી મશીન પાડી દીધું. એ કે શું કરો છો? એ કે સિંહની કેશવાળી બનાવું છું. કેશવાળીઓ તો બનાવી પડે ને, કેસરી સિંહની. એ કે બહુ તકલીફ પડે છે, કેશવાળી વગરનો ન થાય. એ કે પૂંછડું નહીં, પગ નહીં, પેટ નહીં, કેશવાળી નહીં, બિલાડી થાય, સિંહ ન થાય. કે સિંહ ચિત્રાઓ છે ને તો તકલીફ સહન કરવી પડશે. એમ હૃદયમાં ભગવાનને પધરાવા હશે, અક્ષરધામમાં જવું હશે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હશે, આ પુરુષને પ્રસન્ન કરવા હોય તો કંઈક નિયમ ધર્મ પાળવા પડે. એમને એમ કંઈ જ ન થાય. આ રવિ સભા ભરવી પડે, ઘર સભા કરવી પડે, કંઈક સંકલ્પ કરીને આપણે ઉભા થવાનું છે. ભગવાન અને સંતની આપણા સૌ પર બહુ જ મોટી કૃપા છે. આપણે કંઈ જ શોધવા જવાનું નથી. ભગવાન અને સંત પ્રગટ મળી ગયા છે. ભગવાન પધરાઈ દે હૃદયમાં એવા સમર્થ મળ્યા છે. નડિયાદમાં માઈ મંદિર છે અને કેશવ ભવાની મહારાજ છે, એ બાપાને મળવા માટે આવ્યા હતા. એમણે કીધું સ્વામી મંદિર બનાવ્યું છે, એમાં મૂર્તિ પધરાવવાની છે, આ પ્રતિષ્ઠા કરવા માટે આવો. સ્વામી કે ઘણા સાધુઓ છે, બોલાવી લેજો, અમારી તારીખ ફિક્સ છે. એ કે સ્વામીજી સાધુ ઘણા છે, પણ પથ્થરમાં પ્રાણ પૂરી શકે ને એવા તમારા સિવાય કોઈ નથી. પથ્થરમાં પ્રાણ પૂરે, હવે એને જે કઈ પ્રતીતિ હશે એની ભાવનાથી, પણ એને પણ આંશિક પ્રતીતિ આવે છે કે આ સંત કંઈક જુદા છે. એમ પથ્થરમાં પ્રાણ પૂરી શકે તો મારા તમારામાં કેમ પ્રાણ ન પૂરે? એવા ગુણાતીત સંતની આજે આપણને પ્રાપ્તિ થઈ છે. એના ચરણોમાં ખાસ આજની પારણની પૂર્ણાહુતિમાં પ્રાર્થના કરીએ, જે કઈ શબ્દો આજે આપણે સાંભળ્યા છે 5 દિવસ સુધી, એ શબ્દોનો સાક્ષાત્કાર કંઈક થાય. મનન કરીએ, નિધિધ્યાસન કરીએ, એનો કંઈક વિચાર કરીએ. નિયમિતપણે આ સંત સમાગમના યોગની અંદર રહીએ તો આપણું જીવન પણ કંઈક એવું પવિત્ર બની શકે છે. મહારાજે લખ્યું છે વતનાવતમાં, આ જન્મે નહીં સમજાય તો 10 જન્મે, 100 જન્મે, લાખ જન્મે પણ આ વાત સમજ્યા વગર છૂટકો નથી. ફરીથી આવવું જ પડશે. એટલે ફરીથી આ સંસારમાં આવવાનું ના થાય, જન્મ મરણ ધારણ કરવાના ના થાય. આને આ દેહ કરીને છેલ્લો જન્મ કરી અક્ષરધામના અધિકારી બની શકીએ, એ બળબુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય. અહીંયા જયારે પારાયણ કરવા માટે અમારે આવવાનું થયું, 5 દિવસ સુધી દરેક હરિભક્તોએ ખૂબ શાંતિથી પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીશું. આવતીકાલે બોચાસણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે નવસારીના પણ કેટલાક સંતોને અમે પણ જવાના છીએ. દરેક હરિભક્તો વતી બાપાને ખાસ પ્રાર્થના કરીશું. દરેક હરિભક્તો તને મને ધને ખૂબ સુખી થાય. નવસારીમાં જે કંઈ અહીંયા રસોડાનું નિર્માણ કાર્ય થવાનું છે એ પણ ખૂબ ભવ્યતાથી થઈ જાય. અમે 5 દિવસ અહીંયા રોકાયા, સાથે સાથે આવતીકાલે જતા પહેલા આપને બધાને પણ આમંત્રણ પાઠવીએ છીએ કે જેમ અમે અહીંયા આવ્યા એમ રાજકોટની અંદર પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ખૂબ દિવ્ય મંદિરની ભેટ આપી છે. ગોંડલ જ્યારે પણ પધારવાનું થાય ત્યારે રાજકોટમાં અવશ્ય પધારશો. આખા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભવ્ય અને દિવ્ય હોલ એ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ રાજકોટના આંગણે આપ્યો છે. આ વખતે બાપા રાજકોટ પધાર્યા ત્યારે હોલમાં સભા કરી અને સ્વામી પોતે બોલ્યા હતા, અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટામાં મોટો હોલ એ રાજકોટને પ્રાપ્ત થયો છે. 3-2 માળનો આખો હોલ છે. બેઝમેન્ટની અંદર 6000 માણસો બેસી શકે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 2500 અને પહેલા માળ ઉપર 7000 હરિભક્તો, એક બિલ્ડિંગમાં 15000 હરિભક્તો બેસી શકે એવો ભવ્ય હોલ જોવા માટે પણ એકાદ વાર પધારો એવું દરેકને ખાસ આમંત્રણ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.